विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुराः देवाय तस्मै नमः। 8वां श्लोक थी। नियतं कुरु कर्म त्वम् नियतं कुरु कर्म त्वम् कर्म ज्यायो ह्यकर्मणः कर्म ज्यायो ह्यकर्मणः शरीरयात्रापि च ते शरीरयात्रापि च ते न प्रसिद्ध्येत कर्मणः न प्रसिद्ध्येद कर्मणः यज्ञार्थात् कर्मणोऽन्यत्र यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर
युक्तसङ्गः समाचर सह यज्ञाः प्रजाः सृष्ट्वा सह यज्ञाः प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् अनेन प्रसविष्यध्वम् ईशवोऽस्त्विष्टकामधुका देवान् भावयतानेन देवान् भावयतानेन ते देवा भावयन्तु वः ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ श्रेयः परमवाप्स्यथ सह यज्ञा प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापति ભગવાન હવે યજ્ઞનું મહત્વ સમજાવવા માટે અર્થવાદ કથા કહે છે આપણને કે પ્રજાપતિ અર્થાત બ્રહ્માજીએ જયારે જગનું સર્જન કર્યું એમાં પણ મનુષ્યનું સર્જન કર્યું ત્યારે સહયજ્ઞા ત્યારે યજ્ઞ સહિત એમનું સર્જન કર્યું અર્થાત મનુષ્યોની સાથે યજ્ઞનું પણ સર્જન કર્યું અને પુરોવાચ અને આ મનુષ્યને કહ્યું અનેન પ્રસવિષ્યધ્વમ હે મનુષ્યો તમારી ઉન્નતિ માટે હું તમને એક સુંદર સાધન આપું છું એ શિવોસ્ત્વિષ્ટ કામધુક આ યજ્ઞ એ સાધન છે જે તમારા માટે બધી ઈચ્છાઓ પૂરી કરનારી કામધેનુ બની રહો આમ કેવી રીતે આપણા શાસ્ત્રો મનુષ્યનું હિત ઈચ્છતા હોય છે સમજે છે કે મનુષ્યને ભિન્ન ભિન્ન પ્રકારની ઈચ્છાઓ હોય છે આ ઈચ્છાઓને 4 વિભાગમાં વહેંચવામાં આવી ધર્મ અર્થ કામ મોક્ષ ધર્મ એટલે કેટલાકને સ્વર્ગની ઈચ્છા હોય અર્થ એટલે કેટલાકને આ લોકની અંદર ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠાની ઈચ્છા હોય કામ એટલે કેટલાક લોકોને માનસિક ઇન્દ્રિયની સુખની ઈચ્છા હોય મોક્ષ કોઈ કેવા પણ હોય મોક્ષની ઈચ્છા હોય કોને કેવી ઈચ્છા હોય છે એની માનસિક પરિપક્વતા પર આધારિત છે માણસે કેટલો વિકાસ કર્યો છે એની કેટલી પરિપક્વતા પ્રાપ્ત કરી છે જીવનમાં કેટલું ડાપણ પ્રાપ્ત કર્યું છે કેટલીક આંતરિક શુદ્ધિ પ્રાપ્ત એ પછી કયા પ્રકારની ઈચ્છા હોય પણ બધી ઈચ્છાઓના 4 વિભાગમાં વહેંચી શકાય ભગવાન કહે છે કે એ શિવોસ્ત્વિષ્ટ કામ જે કાંઈ તમે ઈચ્છો ધર્મ અર્થ કામ કે મોક્ષ જે કાંઈ ઈચ્છો એ તમને આ યજ્ઞ રૂપી કામધેનુથી પ્રાપ્ત થશે ગઈકાલે ચર્ચા કરી યજ્ઞ કોઈ કર્મનું નામ નથી યજ્ઞ તો કર્મ પાછળની ભાવનાનું નામ છે કયા પ્રકારની ભાવના આત્મસમર્પણની ભાવના ઉપકારક બનવાની ભાવના ઉપયોગી બનવાની ભાવના કંઈક સહયોગ આપવાની ભાવના કંઈક ફાળો આપવાની ભાવના એ ભાવના ક્યાંથી જન્મે આપણા જીવનની વાસ્તવિકતા પર વિચાર કરીએ તો તરત આ ભાવના જન્મે આપણે જયારે જોઈએ કે આપણે કેવી રીતે સમગ્ર જગતનો ઉપકાર પ્રાપ્ત કરી રહ્યા છીએ આપણા માતા પિતાનો પૂર્વજોનો આપણો ઉપકાર આપણા દેહ પ્રદાન કરીને આપણને ઉછેરીને સંસ્કાર આપીને આપણા ગુરુઓનો શિક્ષકોનો ઋષિઓનો બધાનો ઉપકાર એમણે આપણને જ્ઞાન આપ્યું જ્ઞાન ભંડોળ આપ્યો વ્યક્તિગત જ્ઞાન તો આપ્યું પણ સમગ્ર જ્ઞાન ભંડોળ આપ્યો બધા દુનિયાના પરિબળોનો દેવતાનો ઉપકાર જે સતત આપણી સેવા કરી રહ્યા છે સૂર્ય તો કે પ્રકાશ આપીને ચંદ્ર શીતળતા આપીને પૃથ્વી આપણે ધારણ કરીને જળ આપણું આપણી તૃષા छिपाવીને વગેરે સતત આ દેવતાઓ આપણી સેવા કરી રહ્યા છે સમાજ અન્ય મનુષ્ય સેવા કરી રહ્યા છે ખેડૂત
વેપારી, જે કઈ બધા લોકો પોતપોતાનું કામ કરે, સુથાર હોય, લુહાર હોય, શેઠ હોય, નોકર હોય, જે કોઈ મનુષ્ય હોય, આ દરેક પોતાનું કાર્ય કરવા દ્વારા આપણી સીધી કે આ કતરી સેવા કરી રહ્યા છે. અને તદુપરાંત આ જગતના પશુ પક્ષીઓ, જીવ જંતુઓ, વૃક્ષ વનસ્પતિ, આ બધા જે કઈ કર્યા છે દ્વારા સીધી કાળ કતરી આપણી સેવા કરી રહ્યા છે. આ બધી સેવાને પ્રાપ્ત કરી રહ્યા છે, બધાનો ઉપકાર પ્રાપ્ત કરી રહ્યા છે, બધા આપણો ઉપકાર કરી રહ્યા છે. ત્યારે જીવન પર નજર કરીએ ત્યાં સ્પષ્ટ થાય. અને ત્યારે કોઈ પણ સંવેદનશીલ મનુષ્યમાં કૃતજ્ઞતા, સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતા જન્મે. કોઈ પણ આપણો પર ઉપકાર કરે, ઘણી વાર કયા વગર તો આપણે તરત કહીએ થેન્ક યુ, આપનો આભાર. એટલું નહીં, પરંતુ આપણને વળતો ઉપકાર કરવાની આપોઆપ જ પ્રેરણા જન્મે કે મને કંઈક મને મદદ કરવામાં આવી, મારા પર ઉપકાર કરવામાં આવ્યો, મારે કંઈક કરવું જોઈએ, એવું આપોઆપ જ મનમાં જન્મે. તો આનું નામ યજ્ઞની ભાવના. આપણા મનમાં આ પ્રકારની ભાવના જન્મે કે મારે આ જગતને કંઈક પાછું વાળવું જોઈએ, હું અત્યાર સુધી પ્રાપ્ત કરનાર રહ્યો છું, મારે આપનાર બનવું જોઈએ. આવો જ દુનિયાનો નિયમ છે. જે વૃક્ષ એ નાનકડો અંકુર હોય, છોડ હોય, ત્યાં સુધી એ લેનાર હોય. આપણે એની કાળજી કરીએ, વાળ બાંધીને એની રક્ષા કરીએ, એને માટી આપીએ, ખાતર આપીએ, પાણી આપીએ, એને ટેકો આપીએ, એમ કરીને આપણે એની કાળજી કરીએ. એ વૃક્ષ એવું છે, લેનારું છે. પછી જયારે મોટું થયું પછી એને કોઈની જરૂર નથી, પછી એ આપનારું બને. એમાં છાંયડો આપે, ફૂલ આપે, ફળ આપે, પાંદડા આપે, લાકડું આપે, શું ના આપે. આવો ક્રમ છે. બાળક પહેલા લેનારો હોય અને પછી આપનાર બનવું જોઈએ. આપણે પણ લેનારા હોઈએ પછી આપનારા બનવું જોઈએ, તો જ આ જગતનો ક્રમ સચવાય રહે. અને કદાચ આપણામાં સ્વાર્થને કારણે, લોભને કારણે આ કદાચ ભાવના ન જન્મે તો આપણે કહેવામાં આવ્યું કે નિયતમ કુરુ કર્મત્વમ. શાસ્ત્ર આદેશ આપે છે કે તું નિયત કર્મ કર. તદર્થમ કર્મ કાઉન્તે. યજ્ઞની ભાવનાથી, પરોપકારની ભાવનાથી, સેવાની ભાવનાથી કર્મ કર. તું કયું કર્મ કરે છે મહત્વ નથી, કઈ ભાવનાથી કર્મ કરે છે મહત્વનું છે. અને એના પ્રસવિષ્યધ્વમ, આ ભાવનાથી તમે બધા પ્રકારની ઉન્નતિ સાધી શકશો. દેવાન ભાવયતાનેન તે દેવાહ ભાવયંતુ. તું સમગ્ર જગત પર એક ઉપકાર કરવાનું, સેવા કરવાનું, પરોપકાર કરવાના એ પ્રકારની વૃત્તિ છે. એ વૃત્તિના તરંગો વહાવ. આ પ્રકારની ભાવના, ઉપયોગી થવાની ભાવના, સેવાની ભાવના, પરોપકારની ભાવના, એની ભાવના જન્મે જયારે જીવનની વાસ્તવિકતા પર વિચાર કરી ત્યારે. અર્થાત એ પ્રકારની ભાવના દાખવવા દ્વારા આપણે બીજા પર કોઈ ઉપકાર નથી કરતા, આપણે આપણી જાત પર જ ઉપકાર કરીએ. એ પ્રકારની સમજ જયારે હોય કે આ પ્રકારની ભાવનાથી હું મારી આંતરિક ઉન્નતિ કરી રહ્યો છું, મારી સંકુચિતતા મુક્ત થઈ રહ્યો છું. કઈ વસ્તુ છે જેમાં દુઃખી કરનાર છે? મારી સંકુચિતતા, આ સ્વાર્થ વૃત્તિ, સંકુચિતતા એ મને ખરેખર દુઃખ આપનારી છે. આપણે માનીએ છીએ કે આપણો સ્વાર્થ પૂરો કરો એમાં આપણી કુશળતા છે, આપણે માનીએ છીએ. એવું નથી. આ સ્વાર્થ કહો, સંકુચિતતા કહો, એ જ ખરેખર આપણને આપણામાં રાગ દ્વેષ જન્માવે, એ આપણામાં ભય જન્માવે, અસલામતી જન્માવે. એટલે આધ્યાત્મિક ઉન્નતિ અર્થાત આ સ્વાર્થ વૃત્તિમાંથી, સંકુચિત વૃત્તિમાંથી મુક્ત થવું. આપણે આપણી જાતે મુક્ત કરવાની છે. આ જવાબદારી આપણને સોંપવામાં આવી છે. ભગવાન આપણને આ વિવેક બુદ્ધિ ભેટ આપી, આપણને પસંદ કર્યો સ્વતંત્રતા આપી. ગઈકાલે વાત કરી ને કે આપણી પાસે બહુ ઓછી સ્વતંત્રતા છે. કદાચ આપણે પરિસ્થિતિ નિર્માણ કે એને નિયંત્રિત ના કરી શકીએ, બદલી ના શકીએ. હું કયા સંજોગો એ પણ હું નક્કી ના કરી શકું, મારે કયું કર્મ કરવું એ પણ કદાચ બીજા મારે નક્કી કરતા હોય બને.
એટલે માણસને લાગે છે સ્વામીજી અહીંયા ફ્રી વિલ ક્યાં છે, સ્વતંત્રતા છે જ ક્યાં? બધી વસ્તુ નિર્માણ થયેલી છે, બધી વસ્તુ નિર્માણ કરતા થઈ પણ હશે, અને છતાં પણ કોઈ પણ સંજોગોમાં કયા પ્રકારની ભાવના જાળવવી એની સ્વતંત્રતા મારી પાસે છે. ટૂંકમાં નાનું મોટું કોઈ પણ કર્મ કરતો હોઉં ત્યારે હું ઉપકારક બનવાની ભાવના રાખું કે પછી ઉપયોગી બનવાની ભાવના રાખું કે ઉપયોગ કરવાની ભાવના રાખું, આ સ્વતંત્રતા મને છે. તો મનમાં રાખજો, બહાર દેખાડશો નહીં, મનમાં રાખવાનું. લોકો જાણી જાય કે તમારો દુરુપયોગ કરે એવું બને, એટલે મનમાં રાખવાનું, જાહેર નહીં કરવાનું. અને અસંગતા કહેવાય. બહારથી એમ લાગે આપણે બીજા જેવા છે, ભગવાન આપણને કહેશે આગળ જઈને. જેવી રીતે આપણી પાસે મોટર ગાડી હોય તો આપણે બહુ ઓછી સ્વતંત્રતા છે, માત્ર આપણું સ્ટીયરિંગ વ્હીલ આપણી પાસે છે, એની સ્વતંત્રતા આપણામાં છે. બાકીનો રસ્તા પરનો ટ્રાફિક કે આપણે નિયંત્રિત ના કરી શકીએ, જેમ કરતા એમ જ કરવાના છે. છતાં આપણને જે થોડી સ્વતંત્રતા એ દ્વારા પણ આપણે આ બધા ટ્રાફિકમાં આપણું વાહન સલામત રીતે આપણા ગંતવ્ય સ્થાન લઈ જઈ શકીએ છીએ. તેવી રીતે જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણા વાહન આપ્યું, મર્યાદિત સ્વતંત્રતા આપી, સ્ટીયરિંગ વ્હીલ આપ્યું, કઈ જાતની ભાવના જાળવવી એટલી આપણે સ્વતંત્રતા આપી. એ કોઈ ના છીનવી શકે, બધું છીનવી શકે આપણી વાત, ભાવના જાળવવી તો કોઈ છીનવી ના શકે. એ જ આપણી મહાન મૂડી છે. ભગવાન કહે છે કે આ મનુષ્યની મહાન મૂડી આ છે. બહારની બધી મૂડી તો બરોબર છે, હોય તો સારું છે, પણ ન હોય તો એ આંતરિક મૂડી બહુ મોટી મૂડી છે, સદભાવના. અને એના પ્રશેષુદ્ધમ એશવો સ્તુષ્ટ કામ દુઃખ. આજ તમારી આ ભાવના એ તમારી સર્વ ઈચ્છા પૂરી કરનારી કામધેનુ બની રહો. દેવાન ભાવેતાને જે કોઈ તો કર્મ કરે દ્વારા આવી રીતે બીજાને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરે, બીજાને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરે, બીજાનો ઉપયોગી થવાનો પ્રયત્ન કરે. અને ભલે આપણે નાનું કામ કરતા હોય, ભલે આપણું કામનું ક્ષેત્ર નાનું હોય, કઈ વાંધો નહીં. મોટા લોકો મોટા કામ કરે, નાના લોકો નાનું કામ કરે. પણ કઈ વસ્તુ કામને મહાન બનાવે છે? ભાવના મહાન બનાવે છે. કર્મનું સ્વરૂપ એને મહાન બનાવે છે, એના કરતા કર્મની ભાવનાને મહાન બનાવે છે. ગઈકાલે બધી ખિસકોલી પોતાની રીતે ફાળો આપે સેતુબંધની રચનામાં. છતાં એ ભલે પેલા મોટા વાનરો રીંછ જેવું કામ ના કરે, પણ એ દ્વારા પણ મહાન કામ કરી રહી છે. એટલે ભગવાનની કૃપા એને પ્રાપ્ત છે. ભગવાન એના પર આમ બહુ પ્રેમથી હાથ ફેર્યો, એટલે આ ખિસકોલીને આવા પટ્ટા મળી ગયા એવું કહેવાય છે. દેવાન ભાવયતાનેન તે દેવાહ ભાવયંતુ. ભગવાન આપણને કુદરતનો કાયદો કહે છે. આપણે થાય કે શું થશે આપણો? આવી જાતની ભાવના રાખીશું તો આપણે તો ખરાબ મરી જઈશું ને. લોકો શું કરશે આપણો? ભગવાન કે નહીં, તું જયારે દેવતા એટલે બધા દેવતા આવી ગયા, પિતૃઓ ઋષિઓ બધા અંદર આવી ગયા. ભાવ હતો તું આ બધાને તૃપ્ત કરવાનો પ્રયત્ન કર. તું એ પ્રકારે પરોપકારના ની ભાવના એના તરંગો જયારે વહેતા કરીશ તારા વ્યક્તિત્વ, તો આપોઆપ જ એ પ્રકારના તરંગો તે દેવા ભાવયંતુ, એ પ્રકારના તરંગો તારી પાસે આવવાના જ છે. આ કુદરતનો નિયમ છે. એવું બને કે આપણને તાત્કાલિક એવું ન જણાય, પરંતુ એટલા માટે શાસ્ત્ર છે. આપણી બુદ્ધિ બહુ મર્યાદિત છે. શાસ્ત્ર આપણને જીવનની મૂળભૂત વાસ્તવિકતાઓ કે જીવનના નિયમોનું જ્ઞાન આપે છે, જે કદાચ આપણને સ્પષ્ટ ના હોય. એક આ વાસ્તવિકતા કહી, જે પ્રકારની ભાવનાના તરંગો તો વહેતા મૂકીશ, એ પ્રકારના તરંગો આજે તો આવતીકાલે તારી પાસે આવશે જ. તું પ્રેમના તરંગો વહેતા મૂકીશ તો તને પ્રેમ પ્રાપ્ત થશે. આપણે લાગે કોઈનો પ્રેમ કરતું નથી, તો તમે પ્રેમ કરવા માંડો. આજે આપવાની જ વસ્તુ આપણે ભીખ માંગીએ, આપણે પ્રેમની ભીખ માંગીએ, એ આપવાની વસ્તુ છે. સુખની ભીખ માંગીએ, આપવાની વસ્તુ છે. આપો તો આપો, જે જોઈતું હોય આપો તો આપો જ મળશે. પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ. બધી માનસિક બીમારીનો ઉકેલ આ છે. બધા પ્રકારની માનસિક બીમારીનો એક જ ઉકેલ છે, અને તે શું? તમે આપો, સદભાવનાને વહેડાવો.
એના તરંગો વહેતા કરો. તમે જોયું બધું જતું રહેશે. જેટલા સ્વાર્થી, જેટલા સંકોચિત વૃત્તિના, એટલા આપણે બધા ટેન્શનો, સ્ટ્રેસ, આ બધું વધારે. જેટલી અપેક્ષાઓ વધારે, જેટલી માંગણતા વધારે, એટલા વધારે સ્ટ્રેસ. માગવાનું બંધ જ કરી દેવાનું. ભીખ માગવાની જ નહીં, આપનારા બનવાનું. આપણે શા માટે બિચારા બાપડા બનવું? એ દુનિયા મારા પર ઉપકાર કર, તું મને પ્રેમ આપ, મને પેલું આપ, મને છોડો. આમ ભગવાન આપણને આપનારા બનવા માંગે છે. અને તો આગળ કહેશે, 12મા શ્લોકમાં કહેશે, ઇષ્ટાન ભોગાન વિવો દેવાઃ ઇષ્ટાન ભોગાન હિ વો દેવાઃ દાસ્યન્તે યજ્ઞભાવિતાઃ દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ તૈર્દત્તાન પ્રદાયેભ્યઃ યો ભુङ्क्ते સ્તેન એવ સઃ યો ભુङ्क्ते સ્તેન એવ સઃ. ઇષ્ટાન ભોગાન હિ વો દેવાઃ દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ. યજ્ઞ ભાવિતાઃ, તમારા યજ્ઞથી તુષ્ટ થયેલા દેવતાઓ. ભગવાન જયારે દેવતા શબ્દનો પ્રયોગ સમજો કે ઉપલક્ષણ છે. દેવતાઓ, પિતૃઓ, ઋષિઓ, સમગ્ર સમાજ, સમગ્ર દુનિયા. યજ્ઞ ભાવિતા, તમારી યજ્ઞની ભાવનાથી, તમારી આ પ્રકારે સમર્પણની, પરોપકારની ભાવના તૃપ્ત થયેલા દેવતાઓ. આપણે ક્યારે તુષ્ટ થઈ જયારે વિચાર કરજો, આપણે આનંદ ક્યારે થાય છે? જ્યારે કોઈક આપણે માટે કશુંક કરે, જયારે કોઈ આપણો સ્વીકાર કરે, કોઈ આપણે સન્માન કરે, કોઈ આપણી ઈચ્છા પૂરી કરે, કોઈ આપણું કામ કરે. આ બધાની પાછળ આપણે કેમ આનંદ થાય? કારણ કે આપણે જો કહો આ મને પ્રેમ કરે છે, આ મને સ્વીકાર કરે છે, આમ કોઈ આપણે પ્રેમ કરે આપણું, અને એ સેવા વગેરે પ્રેમની નિશાની છે. તો કેવો સંતોષ આપણે થાય છે. એનું નામ જ સંતોષ. આ ખાઈ પીને સંતોષ પ્રાપ્ત, 5 મિનિટ સંતોષ પ્રાપ્ત છે. ક્યાં સુધી પ્રાપ્ત થાય? આજે 31મી ડિસેમ્બર છે, બધા બહુ સંતોષ પ્રાપ્ત. ક્યાં સુધી? કેટલું ખાશો ને કેટલું પીશો, કેટલી વાર? થોડાક કલાક. પછી શું? પછી તો એના કરતા ઉલટી જાતના દુઃખ સહન કરવા પડે બીજા સવારે પાછા. વિથડ્રોઅલ સિમ્ટમ્સ. ભલે જેને જે કરવું એ કરે, પણ આપણો ખરો ખોરાક કયો છે ખબર છે? આ પેટનો ખોરાક નથી, ઇન્દ્રિયનો ખોરાક નથી, લાગણીનો ખોરાક આપણો ખરો ખોરાક છે. જયારે લાગણી પ્રાપ્ત થાય ને ત્યારે આપણે જે પ્રકારનો સંતોષ થાય એવો સંતોષ ક્યારેય થતો નથી. હવે લાગણી કેમ પ્રાપ્ત થાય? ભગવાન કે એનો ઉપાય એક જ છે, તમે એ પ્રકારની લાગણીના તરંગ વહેતા કરો. યજ્ઞ ભાવિતા દેવાહ. આ રીતે યજ્ઞથી, તમારી આ પ્રકારની યજ્ઞની, સમર્પણની, સદભાવનાની વૃત્તિઓથી, ભાવનાથી તૃપ્ત થયેલા દેવતાઓ, આ જગત તૃપ્ત થશે. તો વૃક્ષની અંદર તમારા બગીચામાં ફરતો ત્યારે ભાવના લઈને ફરશો તો પેલા વૃક્ષોને બહુ સારું લાગે. ગાય જેવા પશુઓ કે પક્ષીઓ પણ આ પ્રકારની ભાવના, એવું વૈજ્ઞાનિકો કહે છે આપણને હવે, કે જે લોકો આપણે એમ લાગે જડ છે કે સમજ, એ લોકોમાં પણ એવી જાતની લાગણી સૂક્ષ્મ રીતે હોય છે, એ કઈ પામી શકે છે. ટૂંકમાં આ પ્રકારના તરંગો જે છે ને એ અસર કરતા હોય છે. આપણે એવા શક્તિશાળી તો ભલા લોકો પીગળી જાય. આપણે એવા શક્તિશાળી ના હોઈએ અત્યારે, તો નહીં થતું હોય. એનો અર્થ એ કે કાયદો ખોટો, આ નિયમ તો બરાબર જ છે. કદાચ આપણી ભાવનાની બીજા પર અસર ન થતી હોય, કે આપણે જયારે ભાવનાને વધારે પ્રભાવ પાડવાની જરૂર છે, એટલું જ નહીં. આ નિયમ ખોટો નથી. ન્યૂટને કહ્યું ને ભાઈ, રિએક્શન ઇઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ઓફ એક્શન. આઘાત અને પ્રત્યાઘાત એક સમાન હોય. યજ્ઞ ભાવિતા દેવાહ
વહ ઇષ્ટાન ભોગાન દાસ્યંતે. તમને ઈચ્છિત ભોગો પ્રદાન કરશે. ટૂંકમાં ભગવાને જે જગત રચ્યું છે એ આપણી સેવા માટે રચ્યું છે, પણ જો આપણે પરસ્પર એવી સેવા કે પરસ્પરમ ભાવયંત, બસ આ એક નિયમ થયો. પરસ્પરને ભાવના કરતા, પરસ્પરને તૃપ્ત કરતા કરતા, પરસ્પરને સંતુષ્ટ કરતા કરતા બધા પ્રકારની ઈચ્છાઓ પૂરી થશે. તમારી ભૌતિક ઈચ્છાઓ હશે તે પણ પૂરી થશે. બધા કે મુમુક્ષો થઈ નથી ગયા, કઈ વાંધો નહીં. તમને અર્થકામ જોઈએ પણ તે પણ અર્થ અને કામ એટલે કે સગવડ છે, ધન સંપત્તિ છે, સત્તા પ્રતિષ્ઠા છે અને માનસિક આનંદ છે, મનોરંજન છે, ઇન્દ્રિય સ્તરનો આનંદ, આ બધું પ્રાપ્ત થશે જો આ માર્ગે મેળવેલું હશે તો. આમ આ યજ્ઞની ભાવના ની અહીંયા ભગવાન સ્તુતિ કરે છે. અર્થવાત છે ને, વિધિ તો આવી ગઈ, નિયતમ કુરુ કર્મત્વમ તદર્થમ કર્મ કૌંતેય. એના સમર્થનમાં ભગવાને કહ્યું. અને અર્થવાદમાં બે વસ્તુ હોય, સ્તુતિ પણ હોય અને નિંદા પણ હોય, અન્વય પણ હોય, વ્યતિરેક પણ હોય. અન્વય વ્યતિરેક કે છે તૈર દત્તા અપ્રદાય એભ્ય યો ભુંક્તે સ્તેન એવ સહ. ધારો કે આપણે આમાં છટકી જઈએ તો ભલે બધાને જે કરવો એ કરે. એકવાર અકબર બિરબલને પૂછે ને કે આપણી પ્રજા તો ખરેખર બહુ જે ઉદાર છે, બધા નિસ્વાર્થ છે, બધા સેવાભાવી છે. અકબર બિરબલ કે હા સાચી વાત છે મહારાજ, આપણે પરીક્ષા કરવી હોય તો કરી શકીએ. પરીક્ષા એક દિવસ જાહેર કરવામાં આવ્યો, એક મોટું પાત્ર મૂકવામાં આવ્યું, દરેક જણ આટલી એક ટોલી લઈને અંદર દૂધ રેડે, બસ આટલું જ કરો. સાંજ પડી, અકબરને એમ કે આખું દૂધથી ભરાઈ ગયો છે, અંદર પાણી જ હતું. કેમ? દરેકને એમ કે ભલે આપણે બીજા બધા દૂધ રેડવાના જ છે ને, આપણે એક ટોયલી પાણી ક્યાં દેખાવાની છે. આવી રીતે લોકો બહુ ચાલાક હોય છે, એનું કે આપણે છટકી જઈએ, કોને ખબર પડવાની છે? ના પડે. દુનિયાના કાયદાને કદાચ ખબર ના પડે, કારણ કે અંદર પેસી નથી નીકળ્યા આપણે, પણ અંદર પેઠેલો એક છે, અંદર અંતર આત્મા છે ને. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. પ્રાણી માત્ર અંતરમાં રહેલો છે પરમાત્મા. કર્માધ્યક્ષ સર્વભૂતાધિવાસ, બધા કર્મનો અધ્યક્ષ સાક્ષી છે. ટૂંકમાં માત્ર બહાર જે ચાલી રહ્યું છે, આપણે બહાર જે દેખાઈ રહ્યા છે એનો સાક્ષી એટલે, પરંતુ અંદરમાં કયા પ્રકારની એના ઈરાદાઓ, કયા પ્રકારની ભાવનાઓ સેવી છે એ બધાને સાક્ષી, એ બધાની નોંધ લેનાર છે. એટલે ભગવાન કહે છે કે આ નિયમ છે. નિયમ તો એ છે કે ભાઈ તું સમગ્ર જગતનો ઉપકાર પ્રાપ્ત કરી રહ્યો છું. આમ આ બધા દેવતાઓ કહો કે સમગ્ર જગત જે છે તારો ઉપકાર કરી રહ્યો છે, તૈ દત્તાન અપ્રદાય એભ્ય, એનો બધો લાભ તો જે લે છે, પરંતુ જે વળતો ઉપકાર કરતો નથી. લાભ લે છે પણ વળતો ઉપકાર નથી કરતો. સ્તેન એવ સહ, ભગવાન કે તો ચોર છે. કેવો ચોર છે? નૈતિક ચોર, આધ્યાત્મિક ચોર, નૈતિક ચોર છે. આજકાલ આવી ચોરી હિન્દુસ્તાનમાં બહુ ચાલે છે. પગાર મેળવો પણ ઓછામાં ઓછું કામ કેમ કરવું? પગાર તો કઈ નહીં સ્વામીજી, બાકીની બધી આવકો જરા જુદા પ્રકારની હોય, એ બધું કેમ કરવું? આપણે બહુ હોશિયાર છે, ચાલાક છે, કેવો દુનિયાનો લાભ લઈએ છે, લાભ આપ્યા વગર. સ્તેન એવ સહ, આ ચોર છે. ચોર એટલે શું? એને સજા થવાની. આ સરકાર તો શું સજા કરવાની હતી બિચારી. પણ જો કુદરતનો નિયમ છે, કરે તેવું પામે, વાવે તેવું લણે. જેવું વાવીએ તેવું લણવાના જ છીએ. આમ સ્વાર્થના બીજ વાવ્યા છે. અંતેથી આપણે પાછો આવ્યા વગર માત્ર ભોગવવાના જ બીજ વાવ્યા છે. આપણે અંદર ભોગી બની જ રહીશું, યોગ આપણા જેમાં હશે જ નહીં. સ્તેન એવ સહ,
એને કારણે સજા એટલે શું? ભગવાન જાણે જન્મ આ મર્યા પછી શું સજા થાય એની આપણે બહુ ચિંતા નથી. હશે કે નરક નામની વસ્તુ, એની આપણે ચિંતા નથી કરતા. આપણે તો આ જીવનમાં જે સજા થઈ રહી છે એની વાત કરી છે કે કેવી રીતે આ પ્રકારના મનુષ્ય એ કેવી રીતે સંવાદનો ભંગ કરી રહ્યો છે. જયારે જયારે કાયદાનો ભંગ કરીએ ત્યારે આપોઆપ જ આપણને એની અસર થવાની છે. અંગ્રેજીમાં અમારા સ્વામીજી કે વન હુ રબ્સ ધ ધર્મ ગેટ્સ રબ્ડ. પેલું લીમડાનું ને એવું પેલી એકદમ ખરબચડી છાલ વાળું વૃક્ષ હોય ને ત્યાં આપણો વાંસો છે ને ઘસીએ તો શું થાય? ઉજાડા પડે કે ના પડે? તેવી રીતે આ કાયદારૂપી વૃક્ષ છે, આપણે જયારે નૈતિક કાયદાનો ભંગ કરીએ ત્યારે પેલા વાંસો એની સાથે ઘસવા જેવું છે. ઉજેડા પડાવે કે આમ આંતરિક ઉજેડા પડે. જયારે જયારે કાયદાનો ભંગ થાય ત્યારે આપણી જાતનો ભંગ કરીએ છીએ. ભગવાન જે નિયમ કહે છે એ નિયમ તો આપણો પોતાનો સ્વભાવ છે. આ યજ્ઞ આત્માનો સ્વભાવ છે. આપણો મૂળ સ્વભાવ યજ્ઞ છે. મૂળ સ્વભાવ પરોપકાર છે, પ્રેમ છે, કરુણા છે. આપણો મૂળ સ્વભાવ છે. પરંતુ અજ્ઞાન ને અવિવેકને કારણે આપણે ઉલટી રીતે વર્તીએ, આપણે સ્વાર્થ બધું વર્તીએ તો ખરેખર આપણે પોતાને અપકાર કરીએ. કારણ કે પરમાર્થ આપણો સ્વભાવ છે અને આપણે સ્વાર્થ વૃત્તિ વર્તીએ ત્યારે આપણે અંદર એક સંઘર્ષ ઉત્પન્ન કરી રહ્યા છીએ. દરેકનો અનુભવ તો છે કે કોઈક સંજોગોની અંદર આપણે જુઠ્ઠું બોલવું પડે એ આપણે કેવું લાગે છે, મનમાં અંદર ડંખે છે. જો કે વારંવાર બોલ્યા પછી નહીં ડંકતું એવું બને, ટેવ પડી ગયું નથી ડંકતું હોતું. પણ જ્યાં સંવેદનશીલતા, સેન્સિટિવિટી, ત્યાં તો ડંખે જ. તેવી રીતે આપણો સ્વભાવ શું છે? યજ્ઞ આપણો સ્વભાવ છે, સમર્પણ આપણો સ્વભાવ છે, ત્યાગ આપણો સ્વભાવ છે, પરોપકાર સ્વભાવ, નિસ્વાર્થતા આપણો સ્વભાવ છે. જયારે સ્વાર્થ પરાયણ વર્તન કરીએ ત્યારે આપણા સ્વભાવની વિરુદ્ધ વર્તન કરતા હોય. એનો અર્થ કે ત્યાં આગળ સ્ટ્રેસ, ટેન્શન, ત્યાં આગળ હંમેશા તણાવ, દબાણ જન્મવાનું છે. ભગવાન જયારે ચોર કહેવાનો અર્થ એ તો કે તું તારી પોતાની સંપત્તિ ચોરી રહ્યો છું, બીજાની નહીં. કઈ સંપત્તિ? તારો આનંદ તું ઝૂંટવી રહ્યો છે. તારા અંતરની અંદર તું સ્વાર્થ ભાવનાને વધારે દ્રઢ બનાવી રહ્યો છું. એમ કરીને પેલું વાદળ, કયું વાદળ? જે આપણા સુખને આવિર્ભાવ અભિવ્યક્ત થતા આડે આવે છે એ અવરોધને તું ઉલટો વધારી રહ્યો છો. એમ કરીને તારી સંવેદનશીલતા ઓછી થતી જાય છે અને તેથી તું તારા પોતાના જ સ્વરૂપભૂત આનંદથી પૂર્ણ તારી જાતને વંચિત રાખી રહ્યો છે. સ્ત્રીને વસ આમ કરીને ભગવાને નિંદા દ્વારા વળી પાછું યજ્ઞની ભાવના જે છે એનું વિધાન કરવાને મોટું સમર્થન કર્યું. વળી આગળ આપણને 13મા શ્લોકમાં કહે છે યજ્ઞશિષ્ટાશિનઃ સन्तઃ मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापाः भुञ्जते ते त्वघं पापाः ये पचन्त्यात्मकारणात् ये पचन्त्यात्मकारणात्. આગળ ભગવાને કહ્યું કે તમારી ઈચ્છાઓ પૂરી થશે. અહીં જરા ભગવાન કહે છે તમારી આધ્યાત્મિક ઉન્નતિ પણ થશે. યજ્ઞ શિષ્ટાશ્યન સંતઃ મુચ્યંતે સર્વ કિલ્બિષૈઃ. યજ્ઞ શિષ્ટ અશિનઃ. અશિનઃ આહાર કરનારા, શિષ્ટ જે બચેલું છે તે. યજ્ઞ શિષ્ટ યજ્ઞ કર્યા પછી બચેલું છે એનો આહાર કરનારા. યજ્ઞની તો વાત ખબર છે તમને કે આપણે પાત્રમાં ઘી, તલ વગેરે આહુતિના દ્રવ્યો જે છે એ બધા કાઢીએ અને દેવતાને આહુતિ આપીએ. એ બધી આહુતિ આપ્યા પછી જે બચે એને શું કહેવાય? યજ્ઞ શિષ્ટ. યજ્ઞ કર્યા પછી બચેલું છે તે એનો આહાર કરનારા.
અહીંયા યજ્ઞનો થાય છે કે જે કે આપણું કર્તવ્ય છે, જે આપણે બધું પાછું વાળવાનું છે, એ વાળ્યા પછી જે બચે, જેવી રીતે કોઈ મોટું એક ઔદ્યોગિક મોટું કોર્પોરેશન હોય, મોટી કંપની હોય, મોટી સંસ્થા હોય, ઔદ્યોગિક સંસ્થા હોય, બધા શેરો બહાર પાડે, શું કહે છે એને? પીઓ, પબ્લિક ઓફર, એની આઈપીઓ, ઇનિશિયલ પબ્લિક ઓફર, એવું બધું. હવે આપણે આવી રીતે આપણા રૂપિયા અંદર રોક્યા હોય અને પછી એ લોકો ધારો કે નફો કરે, તો નફો પહેલા કોને જવો જોઈએ? જેણે આ બધું રોકાણ, એ રોકાણકારોને પહેલા એનો ભાગ મળવો જોઈએ. ખરું કે મળવો જોઈએ? મળતો જશે, મળવો જોઈએ. એને શેર હોલ્ડર કહેવાય, રોકાણકારો. એથી આગળ સ્ટેક હોલ્ડર, એ બીજા લોકો પણ, એ બધાને પહેલા ભાગ મળવો જોઈએ. પછી બચે એ વસ્તુ એના માલિકો લે. એવું એ જાતની ભાવના થશે. આપણા જીવનમાં બહુ બધા રોકાણકારો છે. આપણે જે કંઈ કમાઈએ છીએ ને એમાં બહુ રોકાણકારો છે. કોણ છે? આપણા વડીલો, પિતૃઓ, પૂર્વજો, આ દેવતાઓ, પેલો ઋષિઓ, બીજા સમાજના મનુષ્યો, પશુ પક્ષીઓ, આ જગત, આ બધા રોકાણકારો છે. એ બધા રોકેલું છે. એને કઈ ઇન્વેસ્ટમેન્ટ, એ બધાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. આ ખેડૂત બધી મહેનત મજૂરી કરીને આપણે અનાજ પહોંચાડવા, એનું ઇન્વેસ્ટમેન્ટ છે, એનું રોકાણ છે. આ પશુઓ પણ બધું બિચારા ખૂબ બધો આખો દિવસ ચરીને ચડે, દૂધ વગેરે આપે, એમનું રોકાણ છે. આ જગત આખું કામ કરીને આપણા માટે કામ કરીને આપણામાં રોકાણ કરી રહ્યું છે. અપેક્ષા રાખે કે નહીં આપણે રોકાણ કર્યું હતું? એટલે શાસ્ત્રમાં બહુ સરસ કહ્યું છે. એટલા જ માટે મનુષ્યને માટે વૈદિક કાળની વાત કરું છું ત્યારે 5 પ્રકારના યજ્ઞનું વિધાન હતું. દરેક મનુષ્ય 5 પ્રકારના યજ્ઞ કરવા જોઈએ. એ કહે છે કે જો અથો એમ વાતમાં સર્વેશામ ભૂતાનામ લોક બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું, આ મનુષ્ય છે ને એ બધા પ્રાણીઓનું શરીર છે. શરીર શું કરે ખબર છે? આપણે સંભાળે. ત્યાં મનુષ્ય શું કરે છે? આ બધાની સંભાળ લે છે, અથવા સંભાળ લેવાની જવાબદારી સોંપી છે. આપણને વાલી પણ સોંપ્યું છે જીવન જગતમાં. આ માણસે જરાય વિચાર કર્યા વગર કુદરતી સંપત્તિનો જે દુરુપયોગ કર્યો, એને કારણે શું શું થઈ રહ્યું છે આપણે જોઈએ. હવે માણસને ખબર પડી. પહેલા એમ કે માણસો શું ધર્મ છે? બસ કેટલું શોષણ કરવું, કુદરતનું શોષણ કરી કરીને કેમ આપણું પેટ ભરવું. હવે ખબર પડી કે નહીં, આપણે કુદરતના ભોગી નથી, આપણે કોણ છે? વાલી છીએ. હું તો વાલી છું, ભોગી નથી. તેવી રીતે આપણે જગતના વાલી છીએ. આ મનુષ્યનું સ્થાન બહુ વિલક્ષણ છે, બહુ વિશિષ્ટ છે, બહુ ઉત્કૃષ્ટ છે. આ પ્રકારનો આપણે પ્રિવિલેજ, વિશેષ અધિકાર આપવામાં આવે કે આપણે સમગ્ર જગતનો ઉપકારક બનીએ, વાલી બનીએ. એટલા માટે આપણને 5 પ્રકારના યજ્ઞ કહેવામાં આવ્યા. જે 5ની વાત આપણે કરી ગયા. એ કહે છે અયમ વાતમાં સર્વેશામ ભૂતાનામ લોક, આ મનુષ્ય સમગ્ર જગતનો લોક છે, વાલી છે, રક્ષક છે, સહાયક છે, ઉપકારક છે. બોલો, આટલું મોટું આપણને ગૌરવભર્યું સ્થાન ભગવાન આપ્યું છે. આપણને જયારે જવાબદારી આપે, મોટી પદવી આપે, ત્યારે એને અનુરૂપ વર્તન કરવું જોઈએ કે નહીં? તો વાળ થઈને ચીબડા ગળો બરોબર ના કહેવાય. મોટી પદવી પામ્યા, મિનિસ્ટર બન્યા, ને પેલું બન્યા, ને ફલાણું બન્યા, અને પછી ભેગું કરે, આ બધું ખોટું કહેવાય. એ પદવી, એ જવાબદારી કેમ આપી, પદવી કેમ આપી? આપણા એ પ્રકારની યોગ્યતા છે, આપણે ત્યાં મૂકે તો આપણો શું ધર્મ છે? કેવી રીતે પદવીને શોભાવવી, ખરું કે નહીં? પતિ એક પદવી છે, પત્ની એક પદવી છે, પુત્ર, પુત્રી, દાદા, દાદી, શિક્ષક, સાહેબ, બધી પદવીઓ છે. આમ જે કોઈ પદવી આપણે પ્રાપ્ત થાય, ભલે આપણે નોકર હોય, એ પદવી છે.
મનુષ્ય એને કેમ શોભાવે, કેમ દીપાવે? તો વૈદિક કાળમાં કહેવામાં આવ્યું કે દરેક મનુષ્યને આ 5 પ્રકારની ફરજ છે, આ 5 પ્રકારના યજ્ઞ એને કરવા જોઈએ. સયજ જહોતિ યદ યજતે તેન દેવાનામ લોકઃ. યજ્ઞમાં જયારે આહુતિ આપે કે દેવતાઓને કે અર્પણ કરે પૂજા વગેરે દ્વારા, ત્યારે એ દેવતાઓનો વાલી બને, દેવતાઓનો ઉપકારક બને, દેવતાઓનો પોષક બને. બોલ, તમે આ કરી શકો, દેવતાઓને તમે પોષણ આપો. એ અનુભૂતે તેને ઋષિના, એ જયારે વેદનું પઠન કરે છે, પાઠન કરે છે, શીખે છે, શીખવાડે છે, ત્યારે ઋષિઓને તૃપ્ત કરે છે. આ બધા આપણી પર અપેક્ષા રાખીને બેઠેલા છે, દેવતાઓ, ઋષિઓ બધા, કે આ માણસ કેમ વર્તે છે. જો આ રીતે દેવતાને આહુતિ મળે તો દેવતાઓ તૃપ્ત થાય. આપણે શાસ્ત્રનું અધ્યયન કરીએ, અધ્યાપન કરીએ, શીખીએ, શીખવાડીએ તો જે ઋષિઓ આપણા જ્ઞાનનો ભંડોળ આપે એ તૃપ્ત થાય. યત પિતૃભ્ય નિર્પૃણાતિ યત પ્રજામિચ્છતે તેન પિતૃણામ. એ શ્રાદ્ધ તર્પણ વગેરે કરે ત્યારે પેલા આપણા જે પિતૃઓ છે, પૂર્વજો છે, લોકોને સંતોષ થાય. ભાઈ આપણે નામ ચાલુ રાખીએ, એની સંતતિ ચાલુ રાખીએ, ત્યારે પણ એ લોકો સંતોષ થાય કે ચલો અમારું નામ ચાલુ. આ રીતે પિતૃઓને, પૂર્વજોને સંતોષ થાય. યદ મનુષ્યાન વાસયતે યદ એભ્ય અશનમ દદાતિ. જયારે કોઈ જરૂરિયાતવાળાને એ નિવાસ આપે છે, જયારે એને ભોજન આપે છે, વસ્ત્રો આપે છે, જરૂરિયાતવાળાને, તેને મનુષ્યાણામ, એ બે મનુષ્યનો ઉપકારક બને છે. અથેત પશુભ્ય તૃણોદકમ વિંદતી. ગાય વગેરે જયારે ઘાસ, જળ વગેરે ખવડાવ પીવડાવે ત્યારે પશુઓનું ઉપકારક બને છે. એ દસ્ય ગૃહેશુ શ્વાપદાહ વયાંસી આ પીપીલિકાભ્ય ઉપજીવંતી. અને ઘરમાં કૂતરા, બિલાડા, કીડીઓ, મંકોડા બધા લોકોને પોષણ મળે છે. જૂના જમાનામાં તો આપણા વડીલો બહાર જાય ત્યારે એક થેલી લઈને બહાર નીકળે. બહાર પછી ચબૂતરામાં અનાજ નાખતા જાય, ઝાડની નીચે કંઈક પેલા પાસે લોટ વેરતા જાય. પેલા આપણે સાથિયા વગેરે પૂરીએ તે પણ ચોખાના લોટથી પૂરવામાં તો કીડીઓને આને પણ પોષણ મળે. આવી રીતે સેન્સે આપણા આ પ્રકારની સંવેદનશીલતા, આપણી આસપાસના જગત વિશેની એક સભાનતા, એમની જરૂરિયાત વિશેની એક સભાનતા, એ મનુષ્યમાં આ પ્રકારની એક સભાનતા અને ગૌરવ કે મને આ રીતે મનુષ્ય બનાવીને ભગવાને આ સ્થાન આપ્યું છે, આ જાતનો એક વિશેષ અધિકાર આપ્યો છે, આ જાતની શક્તિઓ પણ આપી છે, અને માટે મારે બધાની કાળજી કરવી જોઈએ, બધાની સંભાળ લેવી જોઈએ. પેલો બાપ હોય કેવી તો પોતાના બધા પરિવારની, વડીલ હોય કેવી પરિવારની કાળજી કરે, તો પરિવાર એની કાળજી કરે. તે મનુષ્ય જો આ જગતની કાળજી કરે તો એની કાળજી કરે. ઇષ્ટાન ભોગાની ઓ દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા. આ પ્રકારના તમારા યજ્ઞથી, દેવયજ્ઞ દેવતાઓનું યજન, પિતૃયજ્ઞ પિતૃઓને તર્પણ, બ્રહ્મયજ્ઞ તો કે ઋષિઓને તર્પણ, એટલે કે આ જ્ઞાન વેદનું પઠન પાઠન, શાસ્ત્રનું પઠન પાઠન. ગૃહયજ્ઞ મનુષ્ય યજ્ઞ, એટલે કે આ મનુષ્યને ખોરાક છે, વસ્ત્રો વગેરે આપવું જરૂરિયાત વાળાને. દુનિયામાં જરૂરિયાત વાળા છે ને, બધા આપણા જેટલા નસીબદાર નથી, બધા આપણે જેવું સરસ પ્રારબ્ધ ના આવ્યા હોય, મળે બધા પાસે બધું ના હોય. અને તો આપણી પાસે છે એ કે આપણું એકલાનું નથી, આ તો આપણી પાસે છે તો ભગવાનની સંપત્તિ જેવું ભગવાન કહે છે. કોઈની વ્યક્તિગત સંપત્તિ નથી. માણસ કેવો છે? માણસ ખરેખર તો વાલી છે, આપણે ટ્રસ્ટી છીએ. આ સંસ્થાના ટ્રસ્ટીઓ, અહીં જે આવક થાય કે વ્યક્તિગત આવક નથી, ટ્રસ્ટ ને ટ્રસ્ટના જે કંઈ એ લોકોનું જે ધ્યેય એ પ્રકારના વાપરો. તેવી રીતે જે કંઈ આપણને મળે છે, ના સ્વામી મારી બુદ્ધિથી મેં મેળવ્યું છે, આ જો મેં ઇમારતો મારી, આ જો મારી, આ અમારા કારખાનાઓ જો, અમારો વેપાર જો, અમારા મકાનો જો, મેં કર્યું છે. બહુ સારું, તે કર્યું છે ના નહીં, બરાબર મારું છે. આ વસ્તુ મેં કર્યું અને મારું કર્યું, આ એક અજ્ઞાન જ બતાવે છે.
સ્વામી હું એન્જિનિયર છું, ડોક્ટર છું, ફલાણો છું, ઢીકણું છું, બિઝનેસમેન છું, મારામાં શક્તિ છે, આવડત છે, કુશળતા છે, એ પ્રકારે મેં આ કર્યું છે. તને કોણ આપ્યું આ બધું? તું જન્મ્યો ત્યારે કશું લઈને જન્મ્યો હતો? પછી સ્કૂલમાં ગયો, કોલેજમાં ગયો, કેટલી બધી તને કેળવણી આપી, ત્યારે આ બધું પ્રાપ્ત થયું છે. અને આપણે કશું ક્યારે કરી શકીએ? આ વૈજ્ઞાનિકોએ અનેક નિયમો બધા શોધ્યા, આટલી બધી વસ્તુ શોધાયો, ત્યારે આપણે ઉપયોગ કરી શકીએ ને. આ બધું જ્ઞાન આપણે પ્રાપ્ત છે, આ બધી વસ્તુ પ્રાપ્ત છે, એનો ઉપયોગ આપણે કરીએ છીએ. ભગવાન તો ત્યાં સુધી કહે છે બુદ્ધિર બુદ્ધિમતામસ્મી, હું તો બુદ્ધિમાનની બુદ્ધિ હું છું. એટલે બુદ્ધિમાને પણ ગર્વ ના કરો છો કે હું બુદ્ધિમાન છું. એ પ્રદાન કરનાર ભગવાન છે. તેજસ તેજસ્વી નામ અહમ, તેજસનું તેજ પણ હું છું, બળવાનું બળ પણ હું છું. ખાલી નિર્વાણના બળરામ નહીં, બળવાના રામ બળરામ જ છે. અને તેથી જે કંઈ આપણે શક્તિઓ ધરાવીએ છીએ બધી આપણે આપવામાં આવેલી છે, આપણે આપવામાં આવેલી ભેટ છે. આપણે એના માલિક નથી. આપણે કોણ છે? એના ટ્રસ્ટી છીએ, આપણે એના વાલી છીએ. એટલે આપણી કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી છે જ નહીં, ટૂંકમાં કોઈ વ્યક્તિગત સંપત્તિ નથી, બધી સબભૂમિ ગોપાલકી જ છે. એટલે આપણે એનું છે ને એને આપણે આપણે તેરા તુજકો અર્પણ બોલીએ તો રોજ આપણે આરતી તો બોલીએ છીએ. તન મન ધન સબ તેરા, સબ કુછ હૈ તેરા, તેરા તુજકો અર્પણ, ક્યાં લાગે મેરા. બસ એક પૈસો મૂક્યો અને ઘેર ગયા. એ પૈસો મૂકીને પાછી એવો ભગવાન ધ્યાન રાખજે, આજે મૂક્યું છે મારા દીકરાને જરા ધ્યાન રાખજે, પછી કહીને જઈએ. એક પૈસો મૂકીને એની પાસેથી ₹1 પછી કામ કરાવીએ. આ બધી દરિદ્રતા બતાવે છે. કેવી આધ્યાત્મિક દરિદ્રતા, નૈતિક દરિદ્રતા. આ દરિદ્ર દેશ ક્યાં ઊંચો આવવાનો છે? લોકો તો બધા પૂછે વિદેશમાં કે આવા તમારે આવું શિક્ષણ તમારે ત્યાં છે, તમારા દેશની હાલત કેવી છે? મૂકો તો આ ચોપડીઓમાં જ છે, પુસ્તકોમાં છે, અહીં મગજમાં કશું છે નહીં. આપણા જેવા દરિદ્ર અને અધાર્મિક એટલે અનાધ્યાત્મિક લોકો દુનિયામાં શોધવા મુશ્કેલ છે. ભલે આપણો દેશ ધર્મનો દેશ કહેવાય, ધાર્મિકતા છે આપણામાં, આધ્યાત્મિકતા, જે પ્રકારની નૈતિકતા જોઈએ, જે પ્રકારના મૂલ્યો જોઈએ, જે પ્રકારની મેચ્યોરિટી જોઈએ, જે પ્રકારની સમજ જોઈએ, પરિપક્વ, એનું તો કઈ આપણા મળતું જ નથી. બધા પેલા ઘેટા બકરાની જેમ જીવન જીવે છે. એકનું જોઈને બીજો બસ એ પ્રકારનું જ જીવન. એની પાસે છે પેલાને જોઈને જીવે, નથી એ પેલાને જોઈને જીવે. કોઈને વિચાર કરવાની, કોઈને સ્વતંત્રતા શક્તિ, આટલી બધી આ શાસ્ત્રોનો વિચાર કરતા કરે છે. એવું નહીં ઝોકા ખાઈએ અમે તો, આ બધી વાતો નહીં. વિચાર કરવાનો આવ્યો, ઝોકો આવી જ ગયું છે ને. ભલે એને માટે કે હું દોષ નથી આપતો, કહેવાનો ભાવ એ છે કે આપણું કયું સ્તર છે, ક્યાં આપણા શાસ્ત્રો, ક્યાં આપણું શિક્ષણ અને ક્યાં આપણું સ્તર. એટલે આ પ્રકારનું ગૌરવવંતું સ્થાન આ જગતમાં મનુષ્યને આપવામાં આવ્યું છે. એ સ્થાનને દીપાવવું જોઈએ, શોભાવવું જોઈએ. યજ્ઞ શિષ્ટાસ્ય સંત. આ સત્પુરુષો કેવા હોય કે જુએ છે કે જે કે મારી પાસે આવે છે મારા બધાનો ભાગ છે, એ પહેલા ભાગ એ લોકોને આપ્યા પછી. જૂના જમાનાની અંદર ખેડૂતો જયારે બધો પાક લણે ને ત્યારે પહેલા આટલો ભાગ મંદિરમાં, આટલો ભાગ પેલાને, આટલો ભાગ સુથારને, આટલો ભાગ આને, આ બધાને ભાગ મોકલાવી, બાકી રહે ને એ ઘેર લઈ જાય. અહીં તો તારું મારું મારા, તારું મારું સૈયાર, એવું ચાલે છે અહીંયા આગળ. આ સ્વાર્થ અને સંકુચિતતા એ કઈ ગર્વ લેવા જેવી વસ્તુ નથી. એ દ્વારા આપણે બીજાનો લાભ લઈને આગળ વધીએ, ગર્વ લેવા જેવી વસ્તુ નથી. મુચ્યંતે સર્વકિલ વિષય. આ પ્રકારે જ્યાં જીવનમાં આવી નિસ્વાર્થ ભાવના છે, પરોપકાર ભાવના છે, યજ્ઞની ભાવના છે, આત્મસમર્પણની ભાવના, સર્વકિલ વિષય મુચ્યંત, બધા પાપથી મુક્ત થઈ જાય છે. બધા પાપથી, બધા શુદ્ધ, બધી મલિનતાથી મુક્ત થઈ જાય. અને એને કારણે એમની જે પૂર્ણતા છે, આનંદનો આપોઆપ આવિર્ભાવ થતો જાય. એ પ્રસન્ન લોકો છે, સુખી લોકો છે. બસ સુખી થવાની ચાવી
એવું ન કરો તો ભુંજતે તે ત્વઘમ પાપા યે પચંતી આત્મકારણા. જેમના જીવનમાં પોતાને સિવાય પોતાનું પેટ ભરવા સિવાય બે કોઈને સ્થાન નથી, એને આત્મમ ભરાયા કહેવામાં આવે. બસ પોતાનું સ્થાન, બીજા કોઈને સ્થાન જ નથી. એ પચંદી આત્મકારણા, જેમાં તો પોતાના માટે જ રાંધે છે. રાંધવું એટલે પોતાનું જ, બસ પોતાનું જ પેટ ભરવું, પોતાની સંભાળ લેવી, પોતાનું જ બધું કર્યા કરો, બીજાની કોઈ દરકાર કરવી જ નહીં. ભલે ને મારી બાજુનો ઘણો ભૂખે મરતો હોય, જે વાત, હું તો લાખો રૂપિયા ભલે બગાડીશ, વેડફીશ મારે માટે. તમે ન ખર્ચો એમ નહીં, પણ કંઈક જે જરૂરિયાત વાળા છે એનું કંઈક તો જીવનમાં સ્થાન હોવું જોઈએ. એટલા બધા સંકુચિત ના બની જાય, એટલા સંવેદનહીન ના બની જાય કે આપણા હું અને મારા સિવાય બીજા કોઈને જીવનમાં સ્થાન જ ના હોય. ભુંજતે તે ત્વઘમ પાપા યે પચંતી આત્મકારણ. જે લોકો અત્યંત સ્વાર્થી છે, સંકુચિત તેના છે, એકલ પેટા છે. ભગવાન કે લોકો અન્ન નથી ખાતા, એ તો પાપ ખાઈ રહ્યા છે. એમ કરીને વળી પછી નિંદા કરે. અન્વય વ્યતિરેક સ્તુતિ આ બધું છે અર્થવાદ છે. અર્થવાદ એટલે કે ટૂંકમાં આપણે ભગવાન મહત્વ સમજાવે છે યજ્ઞની પરોપકારની ભાવનાનો. અને તો જેમ જેમ આપણે ગૌરવવંતું જીવન જોઈએ એમ ગૌરવવંતા બનીએ, જેટલા ઉદાર બનીએ એટલે આપોઆપ જ આપણે આંતરિક વિશાળતા પ્રાપ્ત કરીએ. આનો અર્થ એ થયો યજ્ઞ એટલે આપણે આપણામાં કેટલા વધારે સમાવેશ કરી શકીએ, આપણા જીવનમાં કેટલા વધારાનો સમાવેશ થાય. સર્કલ ઓફ કન્સર્ન અંગ્રેજીમાં કહે કે આપણા વર્તુળમાં કેટલા વધારે લોકોનો સમાવેશ થાય. એનું નામ છે આપણા અહંકારને વિશાળ બનાવવો, વધારે સમાવવા. આ યજ્ઞ એટલે શું? ઈશ્વરને અર્પણ, સમગ્ર જગતને સમાવેલો તો બહુ મોટી વસ્તુ છે. ભગવાન તો કહે છે કે ઈશ્વર બુદ્ધિ કર્મ કર, સમગ્ર જગતને તારા હૃદયમાં સમાવેલે. એ તો થતા થશે, પણ એક આપણા સિવાય એકને તો સમાવ્યા. આજકાલ તો લોકો એટલા સ્વાર્થી બની ગયા છે કે પતિ એનું કરે ને પત્ની પેલીનું કરે. આનો બેંક એકાઉન્ટ જુદો ને પેલાનો જુદો. ભલે જે કરો એ કરો. આ ટૂંકમાં એટલે આનો અર્થ શું થાય? સંકોચિત. આ માણસને સુખ ક્યાંથી હોય? ત્યારે કોઈ મારું, હું જયારે કોઈનો તો કોઈ મારું હોય જ નહીં, એટલું ધ્યાન રાખજો. હું જયારે કોઈનો ના હોય તો કોઈ મારું ના હોય. એ મારું હોય તો કારણ કે મારી પાસે કઈ સત્તા પૈસા છે માટે છે, એ જતું રહે છે, પુત્ર પછી એકવાર ગયું. યાવત વિત્તુ પાજન શકતા તાવત નિજ પરિવાર રખતા પશ્ચાત જીવતી જર્જર દેહ વાર્તામ કોપી ને પૃચ્છદી ગે. એકવાર જર્જરિત થઈ ગયા ને કોઈ વાતે કઈ ભાવ પણ પૂછવાનું નથી. આપણે કોઈનો ભાવ નથી પૂછ્યો તો કોઈ આપણો ભાવ કેમ પૂછવાનું છે? આ રીતે ભગવાને આ યજ્ઞ ની ભાવના જે છે એની અહીંયા આપણે મહત્વ બતાવ્યું. અને પછીના શ્લોકમાં કહે છે વળી अन्नात् भवन्ति भूतानि अन्नात् भवन्ति भूतानि पर्जन्यादन्न सम्भवः पर्जन्यादन्न सम्भवः यज्ञात् भवति पर्जन्यः यज्ञात् भवति पर्जन्यः यज्ञः कर्म समुद्भवः यज्ञः कर्म समुद्भवः. ભગવાન કે જો હે અર્જુન, આ સમગ્ર જગતમાં એક વૈશ્વિક યજ્ઞ ચાલી રહ્યો હતું, જયારે નજર તો કર. ભગવાન સમજાવે કે યજ્ઞ જે છે ને એ સમગ્ર જીવનનો એક નિયમ છે, સંવાદ છે. ગઈકાલે આપણે વાત કરી ઓર્કેસ્ટ્રાની વાત કરી લઈને કે જગતની અંદર એક સૂર છે, એક તાલ છે, એક લય છે. આ સમગ્ર જગત એક વાર લયમાં ધબકી રહ્યું છે, એ પ્રકારે કાર્ય કરી રહ્યું છે. એ કયો લય છે? એનું નામ યજ્ઞ. તો કેવો વિશ્વમાં યજ્ઞ ચાલી રહ્યો છે, ભગવાન આપણું અહીંયા ધ્યાન દોરી રહ્યા છે. અન્નાદ ભવંતિ ભૂતાની, અન્નમાંથી આ પ્રાણીઓનો જન્મ થાય છે, જાણીતી વસ્તુ છે. માતા પિતા જન્મ આરોગ્યમાંથી, રજ અને વીર્યમાંથી બાળકનો જન્મ થાય. ત્યાં યજ્ઞ થયો. શું યજ્ઞ થયો?
અન્ન જે છે ને આપણે જે આહાર કરીએ ને એ પોતાની જાતનું સમર્પણ કરે છે. આપણે જે આહાર લઈએ ને એ આહાર પોતાને સમર્પણ કેમ કરે છે? એ આપણી હોજરીની અંદર આહારનું રસમાં રૂપાંતર થાય એમ કરીને આહારે પોતાની જાતને સમર્પિત કરી રસમાં રૂપાંતર થાય અને તો પછી આ શરીરનું પોષણ થાય ને. આપણા પેટમાં આહાર જાય પછી હું તો બદલવાનો નથી, હું તો છું એવો ન જ રહી, હું તો પચીશ જ નહીં. જે દાળ ભાત શાક રોટલી એમને મકબંદરે અંદર પછી તો શું થવાનું હતું? પરંતુ એ આહાર પોતાનું સમર્પણ કરે છે, એ રસમાં શક્તિમાં રૂપાંતર થાય છે, એને કારણે સમગ્ર શરીરને પોષણ મળે છે. અન્ન ક્યાંથી થયું? પર્જન્યાત અન્ન સંભવ. અનાજ જે પાકે છે ક્યાં છે? વરસાદમાંથી, વાદળમાંથી. આ વાદળ પોતાનું જાતનું સમર્પણ કરે છે વૃષ્ટિના રૂપમાં. ત્યાં પણ યજ્ઞ ચાલી રહ્યો છે. આ જળ જે વરસ્યું એ પણ પોતાની જાતનું સમર્પણ કરે છે, એ પણ આ વૃક્ષ વનસ્પતિના રસમાં રૂપાંતર થાય છે. એ જળનું જળ રહી જાય તો આપણને કોઈ ફાયદો નથી, પણ એ જળનું રૂપાંતર થાય વૃક્ષો વનસ્પતિના રસના રૂપમાં, સ્વાદના રૂપમાં. એ વનસ્પતિ વળી પાછું સમર્પણ કરે, આપણો આહાર બને, આહાર વળી સમર્પણ કરે, પછી રસ બને, રસ વળી સમર્પણ કરે, શક્તિ બને. સમર્પણ. ભગવાન આગળ કહે છે, ચાલો આ તો આપણે બધા જાણીએ છીએ કે અન્નમાંથી પ્રજાની ઉત્પત્તિ થાય અને વૃષ્ટિમાંથી અન્ન ઉત્પન્ન થાય. એ તો બહુ પ્રત્યક્ષ દેખીતી વસ્તુ. આ તો આપણું ધ્યાન દોરવામાં આવે. હવે ભગવાન એક આગળ વસ્તુ કહે છે જે આપણા ધ્યાનમાં આવે બી નથી. આજે વરસાદ પડે છે, આ વૃષ્ટિ જે છે એ કોને કારણે છે? ભગવાન કહે છે કે યજ્ઞાત ભવતિ પર્જન્ય. આ પર્જન્ય કહો, મેઘ કહો, વૃષ્ટિ કહો, એ શેને કારણે છે? યજ્ઞથી છે. એ સમર્પણની ભાવનાથી. જગતમાં કારણ કે સમર્પણ યજ્ઞ ચાલી રહ્યો છે, સમર્પણની ભાવનાને કારણે આ વાદળો બંધાય. જો ને સૂર્ય દેવતા યજ્ઞ કરી રહ્યો છે કે નહીં બેઠો બેઠો? આ સૂર્ય દેવતા પોતાના કિરણો દ્વારા, ગરમી દ્વારા આ સમુદ્રને જળાશયોનું જળ શોષી રહ્યો છે, સતત કામ કરી રહ્યો છે. અને આ જળાશયનું વરાળ બને, એના વાદળ બને. એ સૂર્ય પછી વાયુના બધા વાયુ માટે જવાબદાર છે. અહીં દબાણ ઓછું થયું, વધ્યું એટલે પછી આ વાયુ વહ્યો, આમ વાદળ અહીંથી ત્યાં ગયા, ત્યાં પછી એની વર્ષા થઈ. આ સમુદ્રનો જળ આપણે પી શકીએ ખરા? આટલું બધું જળ છે, કઈ કામનું નથી. સૂર્ય દેવતા શું કરે છે ખબર છે? એને મીઠું બનાવે. પાછળ સમુદ્ર તો ક્યાંનો ક્યાંય હોય, આપણે તો ક્યાં જોઈએ? ઘર બેઠા પાણી જોઈએ ને પાછું. એટલે વાદળ ઉપર લઈ આવે અને વળી પાછી વર્ષા કરે. આ બધું કોણ કરે છે? સૂરજ દેવતા, ચંદ્ર દેવતા બે મળીને કરે છે. આ યજ્ઞ ચાલે છે. આપણા ઉપનિષદમાં અને આપણા વેદોમાં વર્ણન કરવામાં આવ્યું છે. તસ્માદ અગ્નિ સમિધો યશ્ચ સૂર્ય સોમાત પર્જન્ય ઔષધે પૃથિવ્યામ. કે જો ભાઈ આ એક સ્વર્ગ છે, અગ્નિ જે છે બળી રહ્યો છે, ત્યાં સૂર્યને આહુતિ અપાઈ રહી છે. ચંદ્ર જન્મ્યો, ચંદ્ર આહુતિ અપાયામાંથી વાદળો જન્મ્યા, એની આહુતિ અપાયામાંથી જળ જન્મ્યો, આહુતિ અપાયામાંથી અન્ન જન્મ્યો, આહુતિ અપાયામાંથી વીર્ય જન્મ્યો, પ્રજા જન્મી. યજ્ઞ. યજ્ઞાત ભવતિ પર્જન્ય. આ યજ્ઞ, યજ્ઞ એટલે કે યજ્ઞની આત્મસમર્પણની નિસ્વાર્થ ભાવનાથી જે કઈ કર્મ કરવામાં આવે એના કારણે જે પુણ્ય જન્મે છે, સૂક્ષ્મ અસર જન્મે છે. સત્કર્મ કરીએ એટલે પુણ્ય જન્મે. એમાં પણ નિસ્વાર્થ હોય કર્મ કરીએ તો અત્યંત ઉત્કૃષ્ટ પ્રકારનો પુણ્ય જન્મે. એને યજ્ઞ કહેવામાં આવ્યો. એ પુણ્યથી જ આ બધા વાદળો આવે છે. યજ્ઞ કર્મ સમુદ્ભવ. આ યજ્ઞ જે છે એનો ઉપદેશ ક્યાંથી પ્રાપ્ત થયો? યજ્ઞ ક્યારે થાય? તો કે સત્કર્મ કરીએ ત્યારે, નિષ્કામ કર્મ કરીએ ત્યારે એમાંથી યજ્ઞ એટલે કે પુણ્ય ઉત્પન્ન થાય. એ પુણ્ય ભેગા થઈને વાદળો, વૃષ્ટિ એટલે કે સમૃદ્ધિ આવે. અહીંયા વાદળ જે કહો ને એટલે સમૃદ્ધિ. ટૂંકમાં કયા સમાજનો સમૃદ્ધિ હશે?
જે સમાજના મનુષ્ય એક સામૂહિક યજ્ઞની ભાવના ધરાવતા છે, સમાજના મનુષ્યમાં સામાન્ય રીતે પ્રામાણિકતા હશે, મહેનત કરવાની વૃત્તિ હશે, કંઈક પ્રદાન કરવાની વૃત્તિ હશે. તમે જોયો કયા સમાજો સમૃદ્ધ થયા છે. હિન્દુસ્તાનમાં આ બધી સ્વાર્થી આ ગરીબાઈ શાને કારણે છે? પેલી આંતરિક દરિદ્રતા છે ને, આંતરિક દરિદ્રતા પેલી ભાવનાની દરિદ્રતા, સ્વાર્થ વૃત્તિ, સંકુચિતતા. ભલે આપણે ગમે તેટલા ધાર્મિક માણસ હોય, શું બધા બહુ બધા ઉપવાસ કરતા હોય, શું દેવ દર્શન કરીએ, બધું કરવું જ જોઈએ, પણ છતાં અંદરની ભાવનામાં આપણે એવો ઉદાર નથી. આપણે એકલપેટા, સ્વાર્થી, કેમ ઓછું આપીને વધારે લઈ લેવું, કેમ વધારે પગાર લઈને ઓછું કામ કરવું, આ જાતની વૃત્તિ ક્યાં સમૃદ્ધિ આવવાની હતી? વિદેશના લોકોને આપણે ઈર્ષ્યા ભલે કરતા હોઈશું, પણ ત્યાં આ યજ્ઞની ભાવના છે ખરી. ત્યાં લોકોમાં કામ કરવાની ભાવના છે, પ્રામાણિકતા છે, પોતે જે પ્રાપ્ત કરે એના બદલામાં બદલો વાળવાની ભાવના છે. પગાર લઈ લો અને પછી કામ ન કરો એવું નથી ત્યાં આગળ. હવે ત્યાં આવી રહ્યું હોય તો ત્યાં દરિદ્રતા આવશે જ કમનસીબે. આપણે આ સંસ્કાર ત્યાં જઈ રહ્યા છે એવું લાગે. આ સ્વાર્થ અને પ્રામાણિકતા એ ત્યાં એ વચ્ચે બધા દરિદ્ર થવાના છે. જોઈએ છે કેવું કડડભૂસ થાય છે ને બધું. આ કડડભૂસ થાય તમે ખબર છે નહીં, મને ખબર નહીં. કડડભૂસ 2 વર્ષ પહેલા દુનિયામાં કડડભૂસ થયું. બધા શેરના ભાવ ક્યાં ને ક્યાં જતા રહ્યા. લોકો બધા જે લોકો કરોડપતિ લોકો બધા ક્યાં ને ક્યાં ભીખ માગતા થઈ ગયા. એ શું થયું? ના આ તો અમને છેતરવામાં સ્વામીજી. પેલા લોકોએ બધા પેલા જે આખું વોલ સ્ટ્રીટ ને એને બધા મેનેજમેન્ટ કરનાર લોકોએ જે બધાને ગેરમાર્ગે દોરીને બધાને ખોટી રીતે બધા પૈસા પડાવ્યા. આ બધું કેમ થયું? આવું કરવાનું કેમ સૂઝ્યું? આ યજ્ઞની ભાવના ગઈ એટલા માટે. જે સ્વાર્થ વૃત્તિ આવે, અપ્રામાણિકતા આવે, આવું જ સૂઝે માણસને. એમાંથી કેવું થયું? સામૂહિક દુઃખ. એટલા એ બધા લાખો કરોડો તો દુઃખી થયા. દુઃખી છે જ બિચારો. કેટલાય નોકરી ગુમાવી, કેટલા બધા રખડતા થઈ ગયા, કેટલું, અને એની અસર દુનિયાભરમાં થઈ. આ લોભ વૃત્તિ, અપ્રામાણિકતા, સ્વાર્થ, આ બધા નિયમો જો કામ લાગે છે, તમે જયારે જોશો તો ખબર પડશે. એટલે આપણા જીવન દરિદ્રતા નથી, આપણી ભાવનાની દરિદ્રતા છે. અને માણસને સુખ કઈ બહારની સમૃદ્ધિથી નથી મળતું, આંતરિક સમૃદ્ધિ મળે છે. અને એટલા માટે કોઈ સુદામા દુઃખી નથી, એની પત્ની એને ધકેલો હશે એ દુઃખી નથી. આંતરિક સમૃદ્ધિ સમૃદ્ધ છે. તો આવી રીતે આ યજ્ઞની વાત કે કેવી રીતે યજ્ઞની, જે સમાજમાં યજ્ઞની ભાવના હોય, પરસ્પર સહકારની ભાવના હોય, પરસ્પર ઉપકારક બનવાની ભાવના હોય, એ ભાવનાનું એક એવા પ્રકારનું એક સુંદર વાતાવરણ રચાય, આપોઆપ સમૃદ્ધિને ખેંચી લાવે. અને જ્યાં આ સ્વાર્થ ભાવના સમૃદ્ધિને દૂર કરે. પછીના શ્લોકમાં આગળ સમજાવે છે, કર્મ બ્રહ્મોદ્ભવં વિદ્ધિ, કર્મ બ્રહ્મોદ્ભવં વિદ્ધિ, બ્રહ્માક્ષર સમુદ્ભવં, બ્રહ્માક્ષર સમુદ્ભવં, તસ્માत् સર્વગतं બ્રહ્મ, નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતम्, નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતમ. કર્મ બ્રહ્મોદ્ભવં વિદ્ધિ. આ કર્મ જે છે એ નિષ્કામ કર્મની ભાવના જે છે, આ યજ્ઞની ભાવના છે, બ્રહ્મોદ્ભવં વિદ્ધિ. એ બ્રહ્મ અર્થાત વેદમાંથી, શાસ્ત્રમાંથી આપણને ઉપદેશ કરવામાં આવ્યો. બ્રહ્માક્ષર સમુદ્ભવમ એટલે આપણી સંસ્કૃતિમાં એક બહુ મોટું પ્રદાન છે. આ વૈદિક સંસ્કૃતિનું મૂળ પ્રદાન કયું છે? આ યજ્ઞની ભાવના, સમર્પણની ભાવના. ત્યાગ એ નહીં કે અમૃતત્વમાં શુહુ. આ ત્યાગની ભાવના આપણા શાસ્ત્રો શીખવાડે છે. એટલા જ માટે આપણામાં ફરજની ભાવના નાનપણથી જ આપણામાં રોપવામાં આવે છે. ફરજ એટલે ત્યાગ.
હું ફરજ બજાવું, મારી તમારે તો ફરજ હોય તો મારે તમારી જરૂરિયાત જોવી જોઈએ અને તમારી જરૂરિયાતને સંતોષવી એ મારી ફરજ. આમ બધા પોતાની ફરજ બજાવે તો એ પરિવારમાં 5 જણ પણ રહેતા હોય, દરેક જણ પોતાની ફરજ બજાવે, મોટાથી નાના માણસ બધા, તો દરેક જણ સેવક બને અને દરેક જણ માલિક પણ બની જ જાય ને. તો મારી સેવા કરો અને હું તમારી સેવા કરું, પરસ્પરમ ભાવયંત. તો કઈક સુંદર ત્યાં આગળ વાતાવરણ રચાય. આપણા દેહની અંદર કેવો યજ્ઞ ચાલી રહ્યો છે. આપણા બધા ભિન્ન ભિન્ન અંગો, હાથ પગ, આ બધા જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ બધા અંગો એ બધા કેવી સહકારની ભાવથી કામ કરે, યજ્ઞની ભાવથી કામ કરી રહ્યા છે. આમ કોઈ જગ્યાએ ઈજાની સંમત તરત હાથ આવીને આપણું રક્ષણ કરે, પગ તરત આપણે જ્યાં જવું ત્યાં લઈ જાય. આંખો દેખાડે કે નહીં, અહીંયા આગળ જોજો, આ ખાડો છે, એ ખાડો ના દેખાય તો બધા અંદર પડે કે ના પડે. આજે જ મને સાંભળવા મળ્યું, એટલે જૂના જમામાં પેલી જાન ને બધું જાય ને, આગળ પેટ્રોમેક્સ લઈએ ને, આગળ જાય પેટ્રોમેક્સ, એ આગળ રસ્તો જે છે ને એને પ્રકાશિત કરે. રસ્તો તો ગામના તો ખાડા ને બધું આવે ને, એટલે ખાડો તરત જાહેર કરે, ખાડો એટલે બીજા લોકો આમ ધ્યાન રાખીને પાછળ જાય. આ પેટ્રોમેક્સ આગળ જતો હોય છે ખરો, પછી બિચારો જરા બોબડો હતો, બોલી શકતો એ બોલ્યો, એટલા લોકો ખબર ના પડે શું કહે છે, બધા અંદર પડ્યા, ખાડામાં પડે. પણ આંખો દેખાડે છે ખાડો છે, એ ન દેખાડે તો ખાડામાં પડી કે ના પડી, તો પગ મચકોડાય છે કે ના મચકોડાય છે, પણ નહીં. આંખો શરીરનો ઉપકાર કરે, પગ પણ શરીરની સેવા કરે, હાથ પણ સેવા કરે, કાન, આ બધા અંગો કોની સેવા કરે છે? અંદર જે આત્મા એની સેવા કરે છે ને. અત્યારે આ વાણી બોલે છે કોના માટે? એને માટે. આ સાંભળે છે કોના માટે? અંદર આત્મદેવને માટે. આમ કેવી રીતે આ સમગ્ર દેહના બધા જ અંગો અને ઇન્દ્રિયો કેવી રીતે પરસ્પર ઉપકાર કરી રહી છે, એને કારણે આ શરીર કેવું જે સ્વસ્થ છે, એ જતું અંદર પછી અસ્વસ્થતા આવી જાય. આ જગતના એ પ્રકારની પરસ્પર બધું ઉપકારકતા છે. બધા અંગો, બધા તત્વો એકબીજા પર ઉપકારક છે. એને વેદ આપણે આ શીખવાડે છે કે તમે જયારે જગતમાં જુઓ કેવા યજ્ઞની ઉપકારકતાની ભાવના છે, કેવી આત્મસમર્પણ, કેવી ત્યાગની ભાવના છે. એ આપણે જીવન રોપવા માટે આપણે ફરજ કે કર્તવ્ય આપવામાં આવ્યું. કર્મણ્યવાધિકાર હસ્તે, તારે કર્તવ્યની ભાવથી કર્મ કરવું જોઈએ. આમ પિતાનું કર્તવ્ય છે સમગ્ર પરિવારનું ધ્યાન રાખવું, અને પિતા આત્મસમર્પણ કરે શેના માટે? પરિવારની સુખાકારી માટે. તો પિતા પોતાનું સમર્પણ કરે, માતા પોતાનું કરે, પુત્ર, આ બધા આ કર્તવ્ય એટલે આત્મસમર્પણ. મારી ફરજ છે, મા બાપ પ્રત્યે ફરજ એટલે મા બાપની સગવડ પહેલા, પછી મારી સગવડ. આમ ફરજ બજાવવા માટે આપણી સગવડને બાજુમાં મૂકવી પડે અને બીજાની સગવડને મહત્વ આપવું પડે. પેલો શિષ્ય ગુરુની સેવા કરતો તો ગુરુને મહત્વ આપે કે નહીં? એને ઉઠતા પહેલા ઉઠી જાય. ગુરુ 4 વાગે ઉઠે, પેલો 7 વાગે ઉઠે, એવી સેવા ના થાય. ગુરુ 4 ઉઠે, પેલો 3:30 ઉઠે, બધું તૈયાર, ગરમ પાણી બધું તૈયાર હોય, અને એના ઊંઘ્યા પછી ઊંઘે, એના જરા પગ દવા જે કઈ સેવાની જરૂર હોય તો એ બધા કરીને સુવે. એમ નામ સેવા. એનું કર્તવ્ય એટલે શું થયું કે એમની જરૂરિયાત મારી જરૂરિયાત કરતા મહત્વની છે, પણ મારી જરૂરિયાતનો બાજુ મૂકવું. આમ બધા લોકો આવું કરતો, બધા લોકો બીજાની જરૂરિયાતને સંતોષવા માટે ધારો કે હંમેશા પ્રયત્નશીલ હોય તો બધાની જરૂરિયાત આપોઆપ સંતોષાઈ જાય. દરેક સેવક પણ છે, દરેક માલિક પણ છે. હું તમારી સેવા કરું તો મારી સેવા કરું. પરસ્પરમ ભાવયંત, પરસ્પરની ભાવના કરતા. આ સિદ્ધાંત આપણને વેદમાંથી પ્રાપ્ત થયો. એટલે આ વૈદિક સંસ્કૃતિમાં સિદ્ધાંત ભણાયેલો છે, આપણે ખબર હોય કે ના હોય. આ ફરજ કર્તવ્યની ભાવના છે ને, બહુ ઊંચી ભાવના છે. બહુ ત્યાગ કરવો પડે, બધા તમે જાણો જ છે બધા. ત્યાગ કરવા દ્વારા આપણે આપણું કલ્યાણ કરી રહ્યા છીએ. જો એ ત્યાગ વિવેકપૂર્વક કરીએ તો આપણે તો ત્યાગ કરીએ પણ ફરિયાદો કરીએ, આખો દડો કકડાટ કરીને. એટલે આ ફરજથી જે લાભ થયો છે, લાભ થતો નથી, એનો આગળ આપણે એનો સિદ્ધાંત જાણતા નથી.
બ્રહ્માક્ષર સમુદ્ભવમ. આ વેદમાં જ્ઞાન ક્યાં થયું? તો કે અક્ષર પરમાત્માથી આવ્યું. પરમાત્માએ વેદ પ્રગટ કર્યા, વેદા સિદ્ધાંત પ્રગટ કર્યો, એ દ્વારા સમાજ કામ કરે, એને કારણે યજ્ઞની ભાવના જન્મે, એને કારણે સમૃદ્ધિ આવે, સમગ્ર સમાજ સમૃદ્ધ બને અને ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય. તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ. માટે હે અર્જુન, બ્રહ્મ એટલે વેદ અથવા પરમાત્મા, યજ્ઞ, જ્યાં પણ યજ્ઞની ભાવના છે ત્યાં પરમાત્મા હાજર છે. તમે સાંભળ્યું હશે કે જ્યાં જ્યાં પણ રામજીની કથા થાય ત્યાં હનુમાનજી હાજર હોય છે. આપણા કથાકારો હનુમાનજીને જુદું આસન મૂકે છે ને. યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ બાષ્પવારી પરિપૂર્ણલોચનમ મારુતિમ નમત રાક્ષસાંતકમ. એવું કે યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ, જેને ભગવાન રઘુનાથનું કીર્તન થાય, એની કથા થાય, ત્યાં આગળ હનુમાનજી હાથ જોડીને આંખોને અશ્રુ વહી રહ્યા છે, હનુમાનજી હાજર છે ત્યાં. એવું કહે છે. અહીં કહેવામાં આવ્યું તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞ પ્રતિ. પરમાત્મા સર્વવ્યાપક છે જ, પણ જ્યાં યજ્ઞની ભાવના છે ત્યાં એની વિશેષ સન્નિધિ છે. બધે હાજર તો છે, સર્વગતમ, સર્વવ્યાપક છે. છતાં પણ સૂર્યના કિરણો જેવી રીતે પેલા અંતર્ગોળ કાચ પર પડે ત્યારે કેવા એમાંથી એ કેવા એકદમ તીવ્ર બની જતા હોય છે, તેવી રીતે જે યજ્ઞની ભાવના પ્રવર્તમાન છે તે ઈશ્વરનો અનુગ્રહ વિશેષ કરીને છે. આમ જીવનમાં ઈશ્વર અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે પણ શું જોઈએ? આ યજ્ઞની ભાવના. નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ. જ્યાં યજ્ઞ છે, યજ્ઞની ભાવના છે, તે ઈશ્વર હાજર છે. એટલે બહુ ડરવું નહીં કે આપણું શું થઈ જશે, કોણ આપણું રક્ષણ કરે છે? એ રક્ષણ કરનારો છે. આ રીતે આ બધા શ્લોકો દ્વારા ભગવાને, અને વળી પાછું આ યજ્ઞનું જે ચક્ર છે, ભગવાને સમગ્ર જગત ચાલે છે. કોણ ચલાવે છે? આ યજ્ઞ અને સમગ્ર જગતના ચક્રને ચલાવવાના છે. પણ આપણે પણ એમાં આપણો સૂર પુરાવો જોઈએ. એ ન કરે તો શું થાય? વળી પાછા ભગવાન 16મા શ્લોકમાં કહે છે એવં પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ હયઃ અઘાયુરિન્દ્રિયા રામઃ મોઘં પાર્થ સજીવતી. એવં પ્રવર્તિતમ ચક્રમ. ભગવાન કે આ પ્રકારે મેં ચક્ર પ્રવર્તિત કર્યું છે. મેં કહ્યું ને, ભગવદ્ ગીતા આપણને જીવનની બહુ સુંદર સુંદર બધા નિયમો સમજાવે છે. ભગવાન કે મેં આ ચક્ર પ્રવર્તિત કર્યું છે. ભગવાને જો પહેલા તો આ વેદને મેં પ્રગટ કરેલા છે. આ વેદની અંદર યજ્ઞની ભાવનો ઉપદેશ મેં કરેલો છે. એ દ્વારા પછી વેદનું જે પઠન કરનારા હોય એ લોકોને જ્ઞાન થાય કે યજ્ઞ કેમ કરવો. આ રીતે આ યજ્ઞની મદદ કર્મ કરે લોકો, એનાથી પેલું પુણ્ય ઉત્પન્ન થાય, એને કારણે વૃષ્ટિ આવે, એને કારણે અન્ન આવે, એને કારણે પ્રજા ઉત્પન્ન થાય. એ વળી પાછા કર્મ કરે, વળી પાછા યજ્ઞ જન્મે. આ પ્રકારનું એક ચક્ર છે. આપણે પણ જગતના અંશ છીએ ને, તો જગતમાં આ પ્રકારે યજ્ઞનું ચક્ર પ્રવર્તમાન હોય તો આપણે એમાં જોડાવવું જોઈએ કે ના જોડાવવું જોઈએ? પણ ન જોડાતો શું થાય? નાનુવર્તયતિ હયઃ. જે મનુષ્ય આ યજ્ઞની જે આખું ચક્ર છે, જે નિયમ છે, જોડાતો નથી, ટૂંકમાં એ એનો ભંગ કરે છે, જે કાયદાનો ભંગ કરે છે. એક કાયદો થયો. કયો કાયદો છે? આત્મસમર્પણ. એક જ કાયદો છે, બાકીના બધા કાયદા આમાંથી જ જન્મેલા. એક જ મૂલ્ય છે જીવનમાં. કયું મૂલ્ય? આત્મસમર્પણ. પછી એના અહિંસા, સત્ય, જે કહેવું હોય બધામાં એક જ વસ્તુ છે, આત્મસમર્પણ. ત્યાગ એ નહીં કે અમૃતત્વ માનસુ. ઉપનિષદ કહે કે ત્યાગથી અમરતા પ્રાપ્ત કરી, મોક્ષ જીવન જે સર્વોચ્ચ ધ્યેય પ્રાપ્ત કર્યું ત્યાગથી. તો નાનુવર્તયતિ હયઃ. જે આ યજ્ઞ ચક્રનું
જ્યાં કાયદાનું અનુવર્તન કરતો નથી. કેમ નથી કરતો? એમને કેમ સૂઝતું નથી? એ કે આસપાસ નજર કેમ નહીં કરતો? ઇન્દ્રિયારામ, ભગવાન કહે છે ભોગી માણસ છે. ઇન્દ્રિયોમાં રમણ કરનાર એટલે કે ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં રમણ કરનાર છે. એટલે જે માણસ તદ્દન ભોગ વૃત્તિનો છે, જે અત્યંત સ્થૂળ બુદ્ધિનો છે, જેના જીવનમાં માત્ર પોતાની ઇન્દ્રિયની ઝંખનાઓને તૃપ્ત કરવી એ સિવાય બીજું કોઈ ધ્યેય જ નથી. અર્થ અને કામ સિવાય જેના જીવનમાં કોઈ ધ્યેય છે જ નહીં. કામ એટલે ઇન્દ્રિયોની બધી ઝંખનાને તૃપ્ત કરે, એનું કામ. અને એને માટે અર્થ, કારણ કે મફત તો કઈ મળતું નથી, મળે અર્થ. બસ આ જ એના જીવનમાં પૈસા કમાવા કે અર્થ મેળવવો, પૈસામાં બધું આવી જાય. અર્થ, ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠાને માટે, કામને માટે છે. ટૂંકમાં જે કંઈ પોતાને પ્રાપ્ત થયું હોય, એ સંપત્તિ હોય કે સત્તા હોય, એનો ઉપયોગ કેમ કરો? કેમ પોતાની ઝંખનાને તૃપ્ત કરવી. અહંકારની ઝંખના આપણે ઝંખના જ છે. ઇન્દ્રિયોની ઝંખના, અહંકારની ઝંખના, એને કેમ તૃપ્ત કરવી? ઇન્દ્રિયારામ. એ માણસ ધીમે ધીમે એટલો સંકોચિત વૃત્તિમાં જાય, ઇનસેન્સિટિવ, અસંવેદનશીલ બની જાય. એને કારણે આ જગતના ચક્રથી એની એવી સભાનતા કે એના કોઈ સૂઝ જન્મે જ નહીં. એક સૂઝ જન્મે. અત્યારે જમે, સાંજે શું જમવાનું છે, શનિવારે કયું શુક્રવારે કયો સિનેમા જોવા જવાનો છે, રવિવારે કઈ ફલાણ ગોલ્ફ રમવા જવા, જે કરવું હોય આ રમવાનું મને વાંધો નથી. પણ આજ માત્ર ઇન્દ્રિયારામ. કેમ પોતાને? અને એનું કારણ તકલીફ થઈ છે ને, કે જેમ જેમ આપણે ઇન્દ્રિયોની વાસનાઓ તૃપ્ત કરતા જઈશું તેમ તેમ વાસનાઓ પ્રબળ બનતી જાય છે. એ સમજ નથી પડતી. જાતુ કામ કામાનામ ઉપભોગેન શામ્યતે હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા વિવર્તતે. અગ્નિમાં જેવી રીતે ઘી હોમવાથી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય, તેવી રીતે આ કામના અગ્નિને જેમ સંતોષ એમ વધારે પ્રજ્વલિત થાય છે. અંતે જ્યાં વૃત્તિ વધતી જ જાય, સ્વાર્થ સંગો વધતી જ જાય. ભગવાન કેનું જીવન કેવું છે? અઘાયુ ઇન્દ્રિયારામ મોગમ પાર્થ સજીવતી. એનું આયુષ્ય કે પાપમાં આયુષ્ય છે. જયારે જયારે કાયદાનો ભંગ કરે ત્યારે પાપ કર્યું કહેવાય ને. આમ સ્વાર્થ સંકુચિત વૃત્તિને કારણે, ભોગ વૃત્તિને કારણે જે કાયદો છે, કેવો કાયદો છે? આત્મસમર્પણનો, યજ્ઞનો, એનો સતત ભંગ કર્યા કરે. એમ કરીને પાપનો સંચય કર્યા જ કરે છે. કદાચ આપણા દેશના કાયદાની દ્રષ્ટિએ પાપ, આપણા નૈતિક કાયદાની દ્રષ્ટિએ પાપ છે. મોગમ પાર્થ છે. એ વાત, હે પાર્થ અર્જુન, એનું જીવન વ્યર્થ છે. એની જે તક મળી આ મનુષ્ય બનીને જાત કલ્યાણ કરવાની, એ તક તેને ગુમાવી. બીત ગયે દિન ભજન બિના, હે કબીરજી કહે કે બધું દિવસો વીતી ગયા એમને જ. તો મોગમ પાર્થ, માણસ પોતાનું જીવન વ્યર્થ સમાપ્ત કરે છે, જીવનને વેડફી નાખે છે. આ રીતે આ બધા શ્લોકોમાં ભગવાને બહુ જોરદાર ભાષામાં કહ્યો, કર્મ કરવું જોઈએ. કઈ ભાવનાથી કરવું જોઈએ? કર્તવ્યની ભાવનાથી. કર્તવ્ય ભાવના એટલે કે નિસ્વાર્થ ભાવના, સમર્પણની ભાવના, યજ્ઞની ભાવના, પરોપકારની ભાવના, ઉપયોગી થવાની ભાવનાથી કર્મ કરવું જોઈએ. કર્મણ્યવાધિકાર હશે. એ પ્રકારે કર્મ કરવું એ તારો અધિકાર છે, તારી ફરજ છે. અને પાછો ગણતરી ના કરીશ, મા ફલેશું કદાચ, મેં આટલું કર્યું, મને શું મળ્યું? નહીં, કરવું તારું કર્તવ્ય છે, મેળવવું તારું કામ નથી. મળે કે ના મળે, તારે તો કરવાનું. એવું સ્વામીજી, તું મળવાની શું કામ ચિંતા કરે છે? ભગવાન કે ચિંતા મને કરવા દે. તું ચિંતા કરીશ તો હું ચિંતા નહીં કરું. આવું છે. યોગક્ષેમમ વહામ્યમ. ભગવાન કહે જે મારી ચિંતા કરે એનું યોગક્ષેમ હું વહન કરું. એ પોતાની ચિંતા કર તો હું એને કરવા દઉં છું. એટલે ભાઈ તું તારી ચિંતા કર. આપણે શું કામ ભગવાનને કામમાં ના લેવો? ભગવાનને કામે લગાડો ને. ભક્તો શું કરે? ભગવાનને જ કામે લગાડે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી, મહારાજને કામે લગાડી દીધા. શામળો કે શામળા શેઠ મારું નામ છે, ભાઈ મારા વાણોતર સરખા કામ હોય તો મને કહેજો. ભાઈ ઉપરથી કહે છે અમે વાણોતર છીએ અને મારે ફરી ઊંડી લખવી લખજો, ચિંતા ના કરશો મહેતાજી. ભગવાનને કામે લગાડો. તો
કેવી રીતે? આ યજ્ઞની ભાવનાથી. ભગવાનનું કહ્યું ને, ઈશ્વર ત્યાં હાજર, આપણને એનો આપોઆપ અનુગ્રહ મળવાનો જ છે. આ કાયદો કયો ભગવાને? તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ. જ્યાં યજ્ઞની ભાવના ત્યાં બ્રહ્મ પરમાત્મા હાજર જ છે, એનો અનુગ્રહ આપણને છે. કદાચ ન જણાય તો ચિંતા ના કરશો. કોઈ કરેલી વસ્તુ ક્યારે નિષ્ફળ જવાની નથી. માટે તું કઈ માગીશ નહીં, એના બદલામાં માગીશ નહીં, તું ભિખારી ના કરીશ. આવું સરસ તારું આ ધન વેડફી ના નાખીશ આ ભૌતિક વસ્તુને માગવામાં. એ નિર્ણય ભગવાનને કરવા દે. તું ભગવાનને કામે લગાડ. ભગવાન નક્કી કરે કે મને શું મળવું જોઈએ, તું નક્કી ના કરીશ. આપણે શું ખબર કે આપણે માંગીએ છીએ આપણા લાભમાં છે કે નહીં? આપણે શું ખબર? આપણે અત્યંત અલ્પ બુદ્ધિ સંકુચ બુદ્ધિમાં કેટલી સમજ પડે. બહુ તો આપણે જોઈ કેટલું શકીએ, હમણાં વર્તમાનને જોઈ શકીએ, પણ અત્યારે આપણે જે માંગીએ છીએ જે મળે એની ભવિષ્યમાં શું હશે તો આપણે ખબર નથી. ખબર પણ તું માંગીશ નહીં, એ નિર્ણય ભગવાન પર છોડ. લો ભગવાન, આ મારું પ્રદાન છે, તમે જે કરવો એ કરો, છૂટ આપો ભગવાન. ભગવાનને ટેન્શનમાં ના મૂકીશ. આપણે માંગીએ પાછા તો તિરુપતિ ભગવાન, શ્રીનાથજી ભગવાન, જ્યાં ભેટ ધરી છે જરા મારે ધંધાનું ધ્યાન રાખજો. એટલે ભગવાનને ટેન્શન મૂકે, એને ધ્યાન રાખવું પડે. ભગવાન કે ભાઈ તું મને ટેન્શનમાં ના મૂકીશ. એ તો પરીખ નાળિયેર ધરાવીને પરીક્ષા પાડેલી ટૂંકમાં આપીએ અને કેટલું ભાગીએ પાછા. લોકો ભગવાનનો ભાગ રાખે પણ 5% ભાગ રાખે, બાકી 100% પોતાના. આ ભગવાન તો બહુ ચાલાક છે, એમ ના માનશો કે તો કૃષ્ણ ભગવાનને જાણો છે, બહુ ચાલાક છે. એક માણસે તિરુપતિ થતા આવી રીતે સોદો કર્યો તિરુપતિ કે ભગવાન જો મને ફલાણા આવો કે ધંધામાં આવું થશે, ફાયદો થશે કે આ ધંધો મળશે તો હું તમને આટલું આપીશ, ભેટ ધરીશ. એનું કામ તો આપણે આ શું કરી છે, પહેલા એ કામ કરે પછી હું ભેટ ધરું, પહેલા ભેટ નથી ધરતો. આપણો આવો નહીં આવે, તું પહેલા કર પછી હું આ કરીશ. તું જો કરીશ તો નાળિયેર ચડાવીશ, ના કરો નાળિયેર વગર ન રહી જાય. એટલે નાળિયેર જોતું કામ કરવું જ પડે બિચારા. આપણે ભગવાનને ટપી જઈએ એવા છે. તિરુપતિ કામ કર્યું અને પછી તો ભૂલી ગયો, કોઈ યાદ દેવડે તો કઈ નહીં આવતા. એટલે પછી આમ ભૂલી જાય ને પછી આપણને એની કે અસર રહે નહીં મનમાં, ભૂલી ગયો. પણ એટલું ખરું દર વર્ષે તિરુપતિ જાય ખરો, પણ જે પેલી લાખ રૂપિયા ધરવાના હતા એને બદલે 5, 25, 50, 100, 1000, 500 જે કે મૂકીને આવતો રહે. એક વાર હવે તિરુપતિ દર્શન કર્યો, ત્યાં તમે ગયા તો હુંડી છે, ત્યાં આમ જ્યાં ઊંચી છે ત્યાં તમારે ધરવું હોય ને ભેટ તો આમ કરીને ધરવી પડે એવું છે ત્યાં. અને એની ભેટ 200, 500, 1000 રૂપિયા ભેટ ધરી. એની જોડે શું તો ખબર છે, એની 2 લાખ રૂપિયાની હીરાની વીંટ અંદર સરકી ગઈ. એટલે કેમ હિસાબ પતાવો એને ખબર છે ફરી. એટલા માટે આપણે શું કામ માગવું કશું, એની સાથે કોઈ કોન્ટ્રાક્ટ ના કરો, સોદો ના કરવો. બાકી અઘાયુરેન્દ્રિય રામ મોઘમ પાર્થ સે જીવતી. માણસ જીવન વેડફી નાખે છે અને પાપમાં જીવન જીવે છે. આ પ્રકારે ઘણી બધી દલીલો દ્વારા, અન્વય વ્યતિરેક દ્વારા આના શું લાભ છે ને ન કરવાથી શું ગેરલાભ, બધી દ્વારા ભગવાને બહુ સ્પષ્ટ રીતે નિયતમ કુરુ કર્મત્વમ. હે અર્જુન, તું નિયત કર્મ કર. શરીર યાત્રા વિજતે ન પ્રસિદ્ધ્યત આ કર્મણ. તું નિષ્ક્રિય બની જઈશ તો તારી શરીર યાત્રા નહીં જાય. તને ખબર છે કે તું નિષ્ક્રિય બની જઈશ, તું કોઈ પ્રકારનો તારો ફાળો નહીં આપે તો બીજા જગતમાં ફાળો આપતો બંધ થઈ જશે. ક્યાં સુધી આપણે કોઈ દરકાર કરે, પછી આપણે કરીએ જ નહીં કશું, ધીમે 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 જગત તરફથી આપણે ઉપકાર પ્રાપ્ત એ પણ બંધ થઈ જશે, તારું શરીર પણ નહીં ચાલે. આમ ભગવાને જે કહ્યું નિયતમ કુરુ, એને એ જે વિધિ કરી, વિધિ એના સારી રીતે સમજાવવામાં આવે. આમ આપણે આવું જીવન જીવીએ તો શું મળે? સ્વામી, યજ્ઞનું જીવન જીવે તો શું મળે? તો ભગવાન પછીના 2 શ્લોકમાં એક મહાપુરુષનું વર્ણન આ પ્રકારે જીવન જીવતા શું પ્રાપ્ત થયું એનું વર્ણન પછીના 2 શ્લોકમાં કરે છે. 17મા શ્લોકમાં કહે છે, યસ્ત્વાત્મરતિરેવ સ્યાત
યસ્ત્વાત્મરતિરેવ સ્યાત आत्मतृप्तश्च मानवः આત્મતૃપ્તશ્ચ માનવઃ आत्मन्येव च सन्तुष्टः આત્મન્યેવ ચ સંતુષ્ટઃ तस्य कार्यं न विद्यते તસ્ય કાર્યં ન વિદ્યતે. યસ્તુ પરંતુ આગળ વર્ણન કોનું કરવામાં આવ્યું? જે આ યજ્ઞની છે ભાવના છે એનું ઉલ્લંઘન કરનાર છે અને કેવું નુકસાન થાય કહેવામાં આવ્યું, પણ જે એનું અનુસરણ કરે છે. ભગવાન કે આ યજ્ઞનું ચક્ર જે મેં પ્રવર્તમાન કર્યું છે, જે સમગ્ર જગતને ચલાવનારું છે, જે વાસ્તવમાં ઈશ્વરનો સ્વભાવ છે, જે આત્માનું સ્વરૂપ છે, એ યજ્ઞની ભાવનાનું જે જીવનમાં અમલ કરે છે, એનું સેવન કરે છે, આમ જેનું જીવન યજ્ઞમય છે, સેવામય છે, પરોપકારમય છે, આત્મસમર્પણમય, એ પ્રકારનું જીવન જે જીવે છે. આપણે છેલ્લા દિવસમાં કહી રહ્યા છીએ કે ખરેખર આનંદ તો આપણું સ્વરૂપ જ છે, અને આમ જોવા જઈએ તો આપણને સતત આનંદનો અનુભવ થવો જોઈએ કે આપણું સ્વરૂપ છે. આમ મીઠાશ એ મધુનું સ્વરૂપ છે, હંમેશા મીઠું જ હોવું જોઈએ, કડવું ના હોય. અને છતાંય આપણે દુઃખી છીએ. આનંદ એક પૂર્ણતા આપણું સ્વરૂપ હોવા છતાં આપણે દુઃખી છે. આ એક બહુ આપણા જીવનની કરુણતા છે. એનું શું કારણ કયું? એક જ કે આપણો સ્વરૂપભૂત આનંદ છે એ કોઈક પેલા વાદળથી ઢંકાઈ ગયો છે. જેમ આકાશનું સૂર્ય વાદળ ઢંકાઈ ગયો હોય તો વાદળ દૂર કરીને એનો આવિર્ભાવ કરવાનો હોય, તે રીતે જીવનમાં આપણે આટલું જ કરવાનું છે, કશું પ્રાપ્ત કરવાનું નથી. આપણે ખરેખર જે છે ને એ છોડવાનું છે. એનો છોડવાને માટે આપણને હંમેશા ઉપદેશ શું છોડવાનું છે? આપણી વ્યક્તિગત સંપત્તિ શું ખબર છે? આપણે અજ્ઞાન લઈને જન્મ્યા છે. અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, અત્યારે આ વ્યક્તિગત એક આવી સંપત્તિ છે કે વિપત્તિ છે, એનો ત્યાગ કરવાનો છે. આમ દરેક કર્મને આપણે આપણા સ્વાર્થનો ત્યાગ કરવાનો. ધારો કે નિસ્વાર્થ કર્મ કરો એટલે એ વખતે સ્વાર્થનો ત્યાગ થાય. પરોપકારની ભાવથી કર્મ કરો એટલે બીજાનો ઉપયોગ કરવાની ભાવનાનો ત્યાગ થયો. આમ આપણે પ્રયત્નપૂર્વક આ સદભાવનાનું સેવન કરીએ તો આપોઆપ જ આપણામાં પેલી સ્વભાવમાં રહેલી પેલી જે હીન ભાવનાઓ છે એ આપોઆપ જ એનો ત્યાગ થતો જાય. એમ કરતા આપણું અંતઃકરણ શુદ્ધ બનતું જાય, પેલું દુઃખનું શોકનું વાદળ હટતું જાય, આપણી પ્રસન્નતા વ્યક્ત થતી જાય, આપણો આનંદનો આવિર્ભાવ થતો જાય. ક્યાં સુધી થાય? ત્યાં સુધી કે આપણને કોઈ પ્રકારની વસ્તુની જરૂર જ ના રહે. આપણે કેવા બની જઈએ? સ્વયં સંતુષ્ટ બની જઈએ, સ્વયં સિદ્ધ બની જઈએ, સ્વયં પૂર્ણ બની જઈએ, આત્મનિર્ભર બની જઈએ. અત્યારે આપણી પરતંત્ર એક જ વસ્તુને કારણે છે, અને તે કે આપણા સુખ માટે, શાંતિ માટે, સલામતી માટે, પ્રેમ માટે આપણે દુનિયા પર આધારિત છીએ. એટલી જ તકલીફ આપણને છે. સુખ માટે પણ હું સુખના વિષય પર આધારિત છું, સલામતી માટે મારા લાગણીના વિષય પર આધારિત છું, શાંતિ માટે પણ હું દુનિયા પર આધારિત છું કે દુનિયા મને અશાંત ના કરો, મને શાંતિ આપો, મને પ્રેમ આપો, મને સુખ આપો. આનું નામ બંધન, આનું નામ પરતંત્રતા, આનું નામ જ દુઃખ. સર્વમ પરવશમ દુઃખમ, સર્વ આત્મવશમ સુખમ. જ્યાં પરવશતા દુઃખ છે, જ્યાં સ્વતંત્રતા સુખ છે. તો પરવશતાથી મુક્ત થતા જઈએ. જેમ જેમ આપણા જીવનમાં યજ્ઞ આવતો જાય, જેમ જેમ આપણા જીવનમાં પરોપકારની ભાવના આવતી જાય, જેમ આત્મસમર્પણ આવતા, એમ આપણા આંતરિક પરતંત્ર મુક્ત થતા જઈએ. આપણે પરવશતામાંથી મુક્ત થતા જઈએ, સ્વતંત્ર બનતા જઈએ, આત્મનિર્ભર બનતા જઈએ. ત્યાં સુધી કે આપણે જોઈએ કે હું સુખ સ્વરૂપ છું. આ સુખ કહો, શાંતિ, પ્રેમ જે જીવનમાં ઈચ્છું છું. આપણે બીજું કઈ ઈચ્છતા નથી ખરેખર. ભલે આપણે માનીએ કે આપણે ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા કઈ જોઈતો, એ દ્વારા શું જોઈએ છે?
કોઈને ધન માટે ધન નથી જોઈતું, સુખ માટે જોઈએ છે. સ્વર્ગ પણ જોઈએ શેના માટે? સુખ માટે. પ્રતિષ્ઠા શેના માટે? સુખ માટે જોઈએ છે. વળે તો આ બધી ભૌતિક વસ્તુ દ્વારા આપણે શું ઈચ્છીએ છીએ? શું? સુખ કે શાંતિ, આત્મસંતોષ. એ બધી વસ્તુઓમાં આત્મસંતોષ આપવાની ક્ષમતા જડ વસ્તુઓ છે. જડ વસ્તુમાં ક્યારે સુખ હોય જ નહીં. ચેતનમાં સુખ હોય. ચેતન તો એક જ છે, અંતે હું આત્મા. જીવન કેવું હોવું જોઈએ? એ ચેતનમાંથી આનંદ આવિર્ભાવ કેમ કરવો? આ જડ વસ્તુમાંથી આવિર્ભાવ કરીને આપણે નિરાશ થતા જઈએ છીએ, એને બદલે આ ચેતનમાંથી આવિર્ભાવ કેમ કરવો? એના માટે આપણે માર્ગ બતાવ્યો કે આ યજ્ઞ આત્મસમર્પણની ભાવના કેવી રીતે એમાંથી આપણે ચેતનનો આવિર્ભાવ થાય, ચેતનતા આપણી બધી વ્યક્ત થાય, આનંદ પૂર્ણતા વ્યક્ત થતી જાય. આત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્ત આત્મનિવ સંતુષ્ટ. આ કર્મયોગી જોડે જ્ઞાની બને એને કારણે એની રતિ ક્યાંથી આવે? આત્મામાંથી. એને હવે બીજા કોઈ લોકોની જરૂર નથી રતિ માટે. રતિ એટલે કોઈક આપણને આનંદ આપતા વિષયનું ચિંતન કરવાથી આનંદ થાય ને, નમ રતિ. આનંદ ત્રણ કક્ષાઓ કહી છે. આનંદની ત્રણ કક્ષાઓ કહી કે ત્રણ અવસ્થાઓ કહી. હવે પ્રિય વસ્તુના વિચાર માત્રથી આપણે સુખ થતું હોય છે. નાના હતા ત્યારે ઘરની અંદર બહુ બધી મીઠાઈઓ ક્યારેક ક્યારેક થાય, પણ પ્રસંગ આવે ત્યારે થાય. જેમ ગણેશ ચતુર્થી લાડુ બને, ખબર હોય આપણે બનવાના છે. સવારે સ્કૂલે જઈએ ત્યારે ઘરમાં બનતા હોય એ ખબર આપણને આપે નહીં તે વખતે. એ તો સાંજ બધી પૂજા થાય ને બધું થયા પછી આપે. ત્યાં જોવાય પણ ના થાય, જ્યાં નજર ના કરે છે તરફ. એટલે આપણે તો લાલચુની જેમ જોવા જઈએ તો જોવા ના રહે. પણ મને ખબર છે અંદર કે લાડુ છે. આખો દિવસ આમ લાડુના ચિંતનમાં, આમ એ લાડુનું ચિંતન માત્ર આનંદ આપે. કોઈ વસ્તુ ગમતી હોય એનો આનંદ છે ને, એને વિચાર માત્ર આનંદ છે. તો જ્યારે કે ક્રિસમસ આવે, છોકરાઓ વિચાર ક્રિસમસ એટલે શું? ભેટ મળે આપણને. બાળકોને એનો જ આનંદ હોય ને. અમારો જન્મદિવસ આવે છે શું કે બર્થડે કેક, એનો બસ એનો વિચાર માત્ર છે કેક છે. આમ આનંદની પહેલી અવસ્થા એને રતિ કહેવામાં આવે. પ્રિય વિષય જે છે એના ચિંતન માત્રથી આનંદ છે. એક પ્રકારનો એક કક્ષા, પહેલી કક્ષાનો આનંદ. એ વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે આનંદમાં અત્યંત વધારો થાય. હવે તો લાડુ જલ્દી સાંજે ઘેર આવો, પછી પૂજામાં બેસવાનું, ફલાણું કરવાનું, કેટલું ટટડાવે, પછી છેવડે આપણને જમવાનું મળે ત્યાં સુધી પણ ત્યારે પછી આપણી થાળીમાં આવે આનંદ. એ આનંદની માત્રામાં કેટલો વધારો થઈ જાય. એને શું કહેવાય? સંતોષ. પછી એમાં પાછા પેલી પ્રાર્થના બોલાને, ફલાણો બોલાને આપણા બધું કર્યા પછી છેવટે એ લાડુનો ટુકડો જયારે આપણા જીભ પર મૂકીએ ત્યારે આપણા કેવો આનંદ છે? સ્વર્ગનો આનંદ, બ્રહ્મનો આનંદ. એને શું કહેવાય? તો કે તૃપ્તિ. રતિ, તુષ્ટિ, તૃપ્તિ. ત્રણ માત્રા છે. પ્રિય વસ્તુના વિચારથી રતિ, એની પ્રાપ્તિથી સંતોષ, એના અનુભવથી તૃપ્તિ. આપણું તો પ્રિય કોણ હોય? મિત્રો હોય, પતિ ફલાણો હોય, આવા પ્રિય લોકો પ્રિય હોય, એ વસ્તુના વિચારથી આપણને ત્યારે આનંદ આવે. આપણી રતિ ક્યાંથી હોય? કોઈ પ્રિય લોકો કે વસ્તુના ચિંતનમાંથી. આપણો સંતોષ ક્યારે થાય? આપણી વસ્તુ ધારી વસ્તુ મળે ત્યારે. સરસ ખાવા પીવાનું મળે, આમ આવે, કઈ નવો પગાર મળે, બીજું મળે, કે ભાઈ દુઃખ કઈ માથું વાતું દુઃખ થાય ત્યારે આપણે સંતોષ મળે. એનો અનુભવ જયારે કરીએ ત્યારે તૃપ્તિ મળે. ટૂંકમાં સામાન્ય માણસ આ રતિ, તુષ્ટિ અને તૃપ્તિ આ બધા માટે કેવો છે? પરતંત્ર છે, બીજા પર આધારિત છે. તમે જો હું બીજા પર આધારિત ત્યારે અનિશ્ચિતતા હોય કે મારું ધારેલું થશે કે નહીં આપણે ખબર નથી. થાય પછી પણ મને સંતોષ થશે કે ખબર નથી. સંતોષ બી ક્યાં સુધી ટકશે પણ ખબર નથી. કેટલી અનિશ્ચિતતાઓ. શું બનવું? આત્મનિર્ભર બનવું જોઈએ. તો આત્મહૃદયવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવ આત્મનિવ સંતુષ્ટ હૈ. આ પ્રકારે આ યજ્ઞનું જીવન જીવતા એને એવી આત્મનિર્ભરતા પ્રાપ્ત થઈ. રતિ, તુષ્ટિ, તૃપ્તિ બધું આત્મામાંથી પોતાનામાંથી જ આવે છે. અર્થાત એ સર્વ રીતે સ્વતંત્ર બની ગયો, આત્મનિર્ભર બની ગયો, આનંદમાં પ્રતિષ્ઠિત બની ગયો. હવે એને કરવાનું રહેતું નથી. તસ્ય કાર્યમ ન વિદ્ય. હવે એને કઈ કરવાનું બાકી રહેતું નથી. જે કરવાનું હતું એ થઈ ગયું. એ પોતાને વળી કરવાનું બાકી નથી.
એ વ્યક્તિ કદાચ ઘણું બધું કરશે, પણ એ તો એમે કોને માટે? એ તો હવે દુનિયા માટે આશીર્વાદરૂપ બની ગયો, અને મારે જે કરે એ તો દુનિયા માટે કરે. તસ્ય કાર્યમ ન વિદ્યતે, એને પોતે કંઈ કરવાનું રહેતું નથી. એનું વર્ણન પછી આ શ્લોકમાં આવે છે. આવતીકાલે આપણે ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 1, 2, 3, 4. सामगान प्रिय परमेश्वरा, सामगान प्रिय परमेश्वरा, पन्नग भूषण जगदीश्वरा, पन्नग भूषण जगदीश्वरा, सामगान प्रिय परमेश्वरा, सामगान प्रिय परमेश्वरा, तांडव प्रिय हे शिव शंकरा, तांडव प्रिय हे शिव शंकरा, भस्म विभूषित गौरीवरा, भस्म विभूषित गौरीवरा, सामगान प्रिय परमेश्वरा, सामगान प्रिय परमेश्वरा, पार्वती पते गंगाधरा, पार्वती पते गंगाधरा, मृत्युंजय हे विश्वेश्वरा, मृत्युंजय हे विश्वेश्वरा, सामगान प्रिय परमेश्वरा, सामगान प्रिय परमेश्वरा, कैलासवासा अभयंकरा, कैलासवासा अभयंकरा, त्रिनेत्र रूपी प्रलयंकरा, त्रिनेत्ररूपी प्रलयंकरा, सामगान प्रिय परमेश्वरा, सामगान प्रिय परमेश्वरा, पन्नग भूषण जगदीश्वरा, नगभूषण जगदीश्वरा, सामगान प्रिय परमेश्वरा, सामगान प्रिय परमेश्वरा, सामगान प्रिय परमेश्वरा. 3, 4. भज मन दशरथ बालम, भज मन दशरथ बालम, भज मन सीता मानसलोलम, भज मन सीता मानसलोलम, भज मन दशरथ बालम,
भज मन दशरथ बालम भज मन श्यामल कोमल रामम भज मन श्यामल कोमल रामम भज मन पावन तारक नामम भज मन पावन तारक नामम भज मन दशरथ बालम भज मन दशरथ बालम भज मन दशरथ बालम भज मन दशरथ बालम भज मन सीता मानसलोलम भज मन सीता मानसलोलम भज मन दशरथ बालम भज मन दशरथ बालम श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय जय राम